શ્રીમદ ભાગવત કથાને આગળ વધારી દિવસ 6 કાલ યવનનો નાશ. હે પરીક્ષિત, સુખદેવજી કહે, કંસના મૃત્યુ પછી કૃષ્ણની બે મામીઓ અસ્થિ અને પ્રાપ્તિ પોતાને પિયર ગઈ. પિતા જરાસંઘને પોતાના પતિને ઘાતકી ભાણેજે કઈ રીતે મારી નાખ્યો તેની વિગતવાર વાત કહી. વાત સાંભળી જરાસંઘ ક્રોધે ભરાયો અને પોતાના જમાઈને મારનારને મારવા પોતાની મોટી સેના લઈ યુદ્ધ કરવા આવ્યો. ભગવાન અને બલદેવ પાસે હથિયાર ન હતા. આકાશમાંથી બે રથભરી હથિયારો આવ્યા. બંને ભાઈઓ હથિયાર ધારણ કર્યા. 17 વખત જરાસંઘને હરાવ્યો. 18મી વખત નારદજીએ મોકલેલા કાલયવન નામના મહાબળવાન યવનને લઈ જરાસંઘ લડવા આવ્યો. મથુરાવાસીઓ યુદ્ધથી કંટાળી ગયેલા. ભગવાનને કહે, લડાઈ કરવી હોય તો મથુરા છોડી જાઓ ને યુદ્ધ ન કરવું હોય તો મથુરામાં રહો. ભગવાન વિચારવા લાગ્યા, મથુરા છોડીને ક્યાં જવું? મથુરાથી નીકળ્યા પહેલા રાજસ્થાનમાં 2 દિવસ રહ્યા. ત્યાંથી સૌરાષ્ટ્ર આવ્યા. દરિયાકાંઠે 3જા દિવસે ઘડીના 6ઠા ભાગમાં સોનાની દ્વારકા નગરી ભગવાને બનાવી દીધી. 5મે દિવસે મથુરા આવી વસુદેવ દેવકી અને યદુવંશીઓને લઈ દ્વારિકામાં રહેવા જવાનું નક્કી કર્યું. મથુરા પર જરાસંઘ કાલયવનને લઈ 23 અક્ષોહિણી સેના લઈ યુદ્ધ કરવા આવેલો. ઠાકોરજી એકલા હતા. કાલયવન ભયંકર હતો. કાલયવનને વરદાન હતું કે યદુવંશી તને મારી શકશે નહીં, અને તે વરદાનને સાચું પાડવા ભગવાને કાલયવનને મારવાના બદલે પગમાંથી ચાકડી કાઢી દોડવા માંડ્યું. પાછળ કાલયવન પણ દોડવા લાગ્યો. દોડતા દોડતા ગિરનારના જંગલમાં આવ્યા. પર્વતની ગુફામાં એક માણસ સૂતો હતો. તેને ઠાકોરજીએ પોતાનું પિતાંબર ઓઢાડી દીધું. ભગવાન આગળ ચાલ્યા. કાલયવને જોયું કે કૃષ્ણ પિતાંબર ઓઢીને સૂતા છે. કાલયવને તે સૂતેલા પુરુષને પાટું માર્યું. પાટું મારતા જે પુરુષ બેઠો થઈ ગયો. ભગવાન થોડે દૂર ઊભા રહી જોતા હતા. કાલયવન બળીને ભસ્મ થઈ ગયો. ભગવાને તે પુરુષને પૂછ્યું, તું કોણ છે? તેણે જવાબ આપ્યો, માંધાતાનો દીકરો મુચુકુંદ છું. મુચુકુંદે ભગવાનને પૂછ્યું કે તું કોણ છે? ભગવાને કહ્યું, કોઈ યદુવંશમાં જન્મેલ દેવકી વસુદેવનો દીકરો કૃષ્ણ છું. તે કાલયવને મારી મોટું કામ કર્યું છે. મુચુકુંદે કહ્યું કે મેં દેવતાઓને વિજય અપાવ્યો. દેવોએ મને વરદાન માગવા કહ્યું. મેં સુખપૂર્વકની નિંદ્રા માગી. મને જે ઉઠાડશે તે બળીને ભસ્મ થશે એવું વરદાન દેવોએ મને આપેલું. ત્યારથી હું ગુફામાં સૂતો હતો. કાલયવને મને પાટું મારી ઉઠાડ્યો એટલે તે તરત બળીને ભસ્મ થઈ ગયો. ભગવાન કહે, તે મારું કામ કર્યું છે એટલે મારે તને વરદાન આપવું છે. તું માગ, તારે શું જોઈએ? મુચુકુંદ કહે, રાજા કહે કે મારે કંઈ જોઈતું નથી. ભગવાન કહે કે મારે તને કંઈક આપવું છે. આવતા જન્મે આ જ ભૂમિ પર બ્રાહ્મણ તરીકે જન્મ લઈશ. ઈશ્વર ભક્તિ કરતા તને મોક્ષ મળશે. મુચુકુંદ રાજા બીજા જન્મમાં ભક્ત નરસૈયો થયા. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, જરાસંઘે મથુરામાં લૂંટ મચાવી, સોનું લૂંટ્યું, સોનું બિહાર મોકલ્યું. ત્યાં તેનો મુગટ તૈયાર કરાવ્યો. મુગટ તૈયાર કરતા વર્ષો લાગ્યા. લડાઈમાં ભીમસેને જરાસંઘને માર્યો. જરાસંઘના દીકરાએ મુગટ ભીમસેનને ભેટ આપ્યો. ભીમસેન મુગટ પહેરવા જતો હતો ત્યાં કૃષ્ણે તેને અટકાવ્યો અને કહ્યું કે લડાઈમાં મુગટ ન પહેરાય, હાથમાં લઈ લ્યો. આ મુગટ ચોરેલા સોનાનો છે, ન પહેરવો. તેમ લખી તેના પર ચિઠ્ઠી મારો. કાગળની પટ્ટીમાં લખી મુગટ પર ચોંટાડી. સમય જતાં તે પટ્ટી નીકળી ગઈ. હે પરીક્ષિત, તે આ જરાસંઘનો ચોરેલ સોનાનો મુગટ પહેર્યો અને ભૂલ કરી બેઠો. જરાસંઘ સાથેનો સંગ્રામ છોડી ભગવાન સોનાની દ્વારિકામાં આવ્યા. ઓખા મંડળના રાજા રૈવત બ્રહ્માજીના કહેવાથી પોતાની કન્યા રેવતી બળદેવજીને પ્રણાવી. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું કે હે સુખદેવજી, શ્રી કૃષ્ણ ભીષ્મક રાજાની રૂકમણીને પરણ્યા તે વાત સાંભળવા ઈચ્છુક છું. ત્યાર પછી આવે છે રૂકમણી હરણ અને વિવાહ. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, વિદર્ભના રાજા ભીષ્મકને 5 દીકરા અને 1 દીકરી હતી. દીકરીનું નામ રૂકમણી હતું. એક દિવસ બપોરે રાજા જમવાની તૈયારી કરતા હતા. રૂકમણી રસોડામાં રસોઈ કરતા હતા. ત્યાં શ્રીમન નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા. ભીષ્મક રાજાએ પધારો પધારો કહી નારદજીનો આદર સત્કાર કર્યો. ભીષ્મકે નારદજીને પૂછ્યું કે નારદજી, મારે 5 દીકરા છે અને 1 દીકરી છે. દીકરી ઉંમરલાયક થઈ છે. કોઈ યોગ્ય મૂર્તિઓ ધ્યાનમાં હોય તો બતાવો. નારદજીએ કહ્યું કે દ્વારિકાધીશ કૃષ્ણ એક યોગ્ય મૂર્તિઓ છે. શ્રી કૃષ્ણના રૂપ, ગુણ, પરાક્રમ અને ઐશ્વર્યના નારદજી ગુણગાન કરવા લાગ્યા. રૂકમણીએ સાંભળતા જ મનથી નક્કી કરી લીધું કે વરુ તો વિઠ્ઠલવરને જ. ભીષ્મકનો મોટો દીકરો રૂકમી આવ્યો એટલે ભીષ્મકે કૃષ્ણની વાત કરી. નારદજી, તારી બહેનના વિવાહ કરવા મૂર્તિઓ બતાવી ગયા છે. રૂકમી કહે કે હે પિતાજી, તમારી સાથે બુદ્ધિ નાઠી લાગે છે. કૃષ્ણ તો એક ગોવાળિયો છે, તેને રતન અપાતું છે. મેં તો મારી બહેનનું વેવિશાળ શિશુપાલ સાથે નક્કી કર્યું છે. રૂકમણી મનોમન ઠાકોરજીને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, મારી વહારે આવજો. તરત ને તરત એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવી કાગળ લખી કૃષ્ણને રૂકમણીએ સંદેશો મોકલ્યો. બ્રાહ્મણને કહ્યું કે આ કાગળ દ્વારિકાજી કૃષ્ણને આપજો. શ્રી કૃષ્ણને રૂકમણીએ કાગળમાં લખી જણાવ્યું કે હે ભુવન સુંદર શ્રી કૃષ્ણ, આપના રૂપ, ગુણ, પરાક્રમના ગુણગાન સાંભળી મારું મન અપમાન આપનામાં લાગ્યું છે. આપને જ મેં પતિ તરીકે સ્વીકાર્યા છે. શિશુપાલ સાથે મારા વિવાહ નક્કી થયા છે. તે લગ્ન કરવા આવે તે પહેલા હે પરમાત્મા, મેં જો પરમેશ્વરનું પૂર્ણ આરાધન કર્યું હોય તો શ્રી કૃષ્ણ અહીં આવી મારું પાણી ગ્રહણ કરો. હું ભવાની માતાના મંદિરે પૂજા કરવા જાઉં ત્યારે તમે મારું હરણ કરી મારી સાથે લગ્ન કરજો. શ્રી કૃષ્ણે રૂકમણીનો સંદેશો વાંચી લીધો. ભીષ્મકે પોતાના દીકરા રૂકમીને કહ્યું કે રૂકમણીના લગ્નમાં દરેકને આમંત્રણ આપજે. ગોવાળિયા કૃષ્ણને પણ આમંત્રણ આપજો. રૂકમણીના લગ્નનો દિવસ આવ્યો. મહેમાનો આવવા માંડ્યા. લગ્નના આગલા દિવસે ભગવાન કૃષ્ણ પણ આવી ગયા. બધાને મળવા લાગ્યા. રૂકમીએ ન મળ્યા. કૃષ્ણે રૂકમીને વાત વાતમાં પૂછ્યું કે હે મહાપરાક્રમી રૂકમી, તમારા આ કદ પર ગામમાં મંદિર કેટલા? ભવાની માતાનું મંદિર ક્યાં આવેલું છે? અમારે અહીંથી દ્વારકા જતા કેટલો સમય લાગશે? રૂકમી મનમાં વિચારવા લાગ્યો કે આ ગોવાળિયો તો ભારે કચકચ્યો છે. રૂકમીએ કૃષ્ણને ગામના મંદિરો, રસ્તાઓ બરાબર
બતાવી દીધા. બીજા દિવસે રૂકમિણીના લગ્ન હતા. શિશુપાલ એરાવતા હાથી પર બેસી સુંદર દાગીના પહેરી લગ્નને માંડવે આવ્યો. જરાસંઘ શિશુપાલનો અણવર છે. ભગવાને કહ્યું કે તમને વાંધો ન હોય તો આ ઝાડને પાણી પાઈ આવું. પાણી પાવાના બહાને જાનૈયાઓની વચમાં ભગવાન જઈ ઊભા. જરાસંઘે કૃષ્ણને જોયો. જરાસંઘને ધ્રાસકો પડ્યો. કૃષ્ણ તો મરી ગયો છે, પાછો ક્યાંથી આવ્યો? વરરાજા હાથમાં શ્રીફળ આપ્યું. પાણી વિનાનું હતું, પડી ગયું. વિધિ શરૂ થઈ. કાળી બિલાડી આડી ઉતરી. રૂકમણી પાનેતર ચૂડલો પહેરી ભવાની માતાના મંદિરે પૂજા કરવા આવી. આ બાજુ લગ્ન મંડપમાં અંતરપટ થયો. કન્યા પધરાવો સાવધાન. મામાને ગોર મહારાજ પૂછ્યું, કન્યા કેમ આવતી નથી? મામા કહે, ભવાની માતાની પૂજા કરવા ગઈ છે. રૂકમણીએ માતાજીની પૂજા કરી. હે માં, આજીવન કૌમાર્ય પાડી તારી પૂજા કરી હોય તો વરુ તો વિઠ્ઠલબેનને જ પૂજા કરી. રૂકમણી મંદિરમાંથી નીકળ્યા કે શ્રીકૃષ્ણે રૂકમણીનો જમણો હાથ પકડી લઈ રથમાં બેસાડી પ્રસ્થાન કર્યું. મામાએ લગ્ન મંડપમાં જણ અણવર અને બ્રાહ્મણને વાત કરી પતી ગઈ. રૂકમણી ચાલી ગઈ. ઠાકોરજી મોટાભાઈ બળદેવ સાથે રથ લઈ ભાદરોડ આવ્યા. રૂપમાંથી પોતાની બહેનનું હરણ કરી કૃષ્ણે રૂકમણી સાથે લગ્ન કરી લીધા. તે વાત સહન ન થઈ. તેણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારી બહેનને પાછી લાવી શિશુપાલ સાથે ન પરણાવું ત્યાં સુધી હું કુંડિનપુરમાં પગ નહીં મૂકું. ગુસ્સે ભરાયેલો રૂકમી શ્રીકૃષ્ણની પાછળ ગયો. રૂકમી અને શ્રીકૃષ્ણ વચ્ચે ખૂબ લડાઈ થઈ. રૂકમી ક્રોધે ભરાઈ ગયા. પોતાના હાથમાંની તલવાર ભગવાનને મારવા જતો હતો ત્યાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાના બાણથી તેની તલવાર અને ઢાલના ટુકડે ટુકડા કરી નાખ્યા અને રૂકમીને મારવા જતા ત્યાં ગભરાયેલા રૂકમણી ભગવાનના પગે પડી પોતાના ભાઈને મારી નહીં નાખવાની વિનંતી કરવા લાગ્યા. એટલે ભગવાને રૂકમીને મારી નાખવાના બદલે તેને માથે મુંડન કરી દાઢી મૂછ કાપી બાંધી દીધો. બળદેવજીએ તેની દયા ખાઈને છોડી મૂક્યો અને કૃષ્ણને ઠપકો આપ્યો કે કોઈ પણ સંબંધીને આવી શિક્ષા ન કરે. બળદેવજી રૂકમણીની માફી માગી. હે રૂકમણી, તમારા ભાઈને અમારે મારવો ન જોઈએ, પણ દરેક માણસ પોતાના કર્મ અનુસાર ફળ ભોગવતો હોય છે. પછી ઠાકોરજી રૂકમણીને દ્વારિકા લઈ ગઈ અને રૂકમણી સાથે વિધિસર લગ્ન કર્યા. કૃષ્ણ અને રૂકમણીના લગ્નથી સારાય દ્વારિકામાં આનંદ છવાઈ ગયો. ત્યાર પછી આવે છે જામવતી અને કૃષ્ણનો વિવાહ. દ્વારિકામાં સત્રાજીત યાદવ સૂર્યના પરમ ભક્ત હતા. 12 વર્ષ સૂર્યની ઉપાસના કરી સૂર્યનારાયણ પ્રસન્ન થઈ. સત્રાજીતને સમયંતક મણિ, જેનું કરોડો સૂર્ય જેવું તેજ હતું, તે ભેટ આપ્યો. સત્રાજીતે તે મણિ ગળામાં પહેરી દ્વારિકા આવ્યો. મણિના તેજથી લોકો અંજાઈ ગયા. લોકો કૃષ્ણને કહેવા લાગ્યા કે ખુદ સૂર્યનારાયણ આપના દર્શન કરવા આવતા લાગે છે. ઠાકોરજી હસીને કહ્યું કે આ સૂર્ય નથી, આ તો સત્રાજીત છે. સત્રાજીતે મણિને બ્રાહ્મણો પાસે પૂજા કરાવી પોતાના ઘરમાં રાખ્યો. સમયંતક મણિ જ્યાં હોય ત્યાં દુષ્કાળ ન પડે, દુઃખ પીડા ન થાય, સર્પો હિંસક પ્રાણીઓ ન આવે, રોગ ન આવે, એવું સૂર્યદેવનું વરદાન હતું. ઠાકોરજીએ સત્રાજીતને કહ્યું કે આ મણિના દર્શન કરવા લોકો પડાપડી કરે છે, માટે હું તને મંદિર બંધાવી દઉં, એમાં આ મણિ પધરાવ. મંદિરની ચાવી તારી પાસે રાખજે. પણ સત્રાજીત ન માન્યો. સત્રાજીતના ભાઈ પ્રસેનને મણિમાં ભાગ જોઈતો હતો. એક દિવસ પ્રસેન સમયંતક મણિ ગળામાં પહેરી જંગલમાં ભાગ્યો. જંગલમાં સિંહે તેને મારી નાખ્યો અને સિંહને એક રીંછ, જે રીંછોનો રાજા હતો, તેણે મારી નાખ્યો. રીંછનું નામ જાંબવાન હતું. જાંબવાને મણિ લઈ પોતાના બચ્ચાને પોતાની ગુફામાં રમવા આપ્યો. આ બાજુ મણિ લઈ પોતાના બચ્ચાને પોતાની ગુફામાં રમવા આપ્યો. આ બાજુ મણિ ચોરાઈ જવાથી અને પ્રસેનનો પતો ન હોવાથી સત્રાજીત લોકોને કહેવા લાગ્યો કે મણિના લાલચુ કૃષ્ણે મારા ભાઈને મારી નાખી. મણિ લઈ લીધો. ઠાકોરજી પર આક્ષેપ આવ્યો. ભગવાન મણિ શોધવા નીકળ્યા. ઠાકોરજીએ પણ મણિ લઈને દ્વારિકા આવીશ એવી પ્રતિજ્ઞા કરી. ખોવાયેલી ચીજ પાછી મેળવવા નવચંડી, સતચંડી, સહસ્ત્રચંડી કરવામાં આવે છે. દ્વારિકામાં લોકોએ ચંડીપાઠ કર્યા, પણ મણિનો પતો ન લાગ્યો. મણિ શોધતા શોધતા ભગવાન ગિરનાર પાસે આવ્યા. સિંહના અને પછી રીંછના પગલે પગલે ગુફા પાસે આવ્યા. ત્યાં એક ગુફામાં મણિનો પ્રકાશ દેખાયો. ભગવાન ગુફામાં દાખલ થયા. ગુફામાં જાંબવાન રહેતો હતો. જાંબવાન કૃષ્ણ સાથે લડાઈ કરવા લાગ્યો. ભગવાને જોરથી જાંબવાન પર મુઠ્ઠીનો પ્રહાર કર્યો. જાંબવાન હાર્યો. આ તો ભગવાન રામ જ છે. માફી માંગી કહ્યું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, આપ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ છો. 10 માથાવાળા રાવણનો સંહાર કરનાર રામચંદ્રજી આપ જ છો. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, શ્રીકૃષ્ણે જાંબવાનના માથે હાથ મૂકી કહ્યું કે હે જાંબવાન, આ મણિના લીધે મારા પર ખોટું આળ આવ્યું છે. હું આ મણિ લેવા જ આ ગુફામાં દાખલ થયું છું. જાંબવાને ભગવાનનો સત્કાર કર્યો. મણિ સાથે પોતાની કન્યા જાંબવતી પણ આપી. ભગવાને જાંબવતી સાથે લગ્ન કર્યા. દ્વારિકા આવ્યા. સત્રાજીતને બોલાવી ભરી સભામાં મણિ કઈ રીતે મળ્યો તે વિગતવાર વાત કરી. તેને પાછો મણિ આપી દીધો. સત્રાજીત ખૂબ શરમાયો. તેણે પોતાની દીકરી સત્યભામાને કૃષ્ણ સાથે પરણાવી કન્યાદાનમાં મણિ આપ્યો. કૃષ્ણ ભગવાને મણિ લેવાની ના પાડી અને કૃષ્ણએ મણિ સત્રાજીતને પાછો આપી દીધો. લગ્નના બીજા દિવસે લાક્ષાગૃહમાં પાંડવોને કુંતીને કપટ કરી કૌરવોએ બાળી નાખ્યા છે તેવા સમાચાર મળતા શ્રીકૃષ્ણ બળદેવ સાથે હસ્તિનાપુર ગયા. અક્રૂરજી ભગવાન હસ્તિનાપુર ગયા ત્યારે તેની ગેરહાજરીમાં સત્યભાનુ પહેલા જ્યાં વેવિશાળ સત્રાજીતે નક્કી કરેલું તે સદ્ધન્વાએ કહેવા લાગ્યા કે તું સત્રાજીત પાસેથી સમયંતક મણિ કેમ
લઈ લેતો નથી. જો સત્યભામાને તારી સાથે પરણાવી હોત તો આ કિંમતી મણી પણ તને મળે. શતધન્વાએ તેની બુદ્ધિ ભ્રમિત થતાં સત્રાજીતને મારી નાખી તેની પાસેથી મણી લઈ લીધો. પોતાના પિતાજીના મરણના સમાચાર સત્યભામે કૃષ્ણ અને બળદેવને હસ્તિનાપુર મોકલ્યા. સમાચાર મળતા ઠાકોરજી તરત દ્વારિકા પાછા આવ્યા અને શતધન્વાને મારવા તૈયાર થયા. શતધન્વાને ખબર પડી કે કૃષ્ણ મને મારી નાખશે એટલે પોતાની પાસેનો સમયંતક મણી અક્રૂરજીને ત્યાં સાચવવા આપી ભાગી નીકળ્યા. ભગવાન અને બળદેવ પણ ગરુડ પર બેસી તેની પાછળ ભાગ્યા. ભગવાનને પાછળ આવતા જોઈ શતધન્વા પોતાના ઘોડાને છોડી દોડવા લાગ્યો. ભગવાન તેની પાછળ દોડ્યા અને સુદર્શન ચક્રથી શતધન્વાનું મસ્તક કાપી નાખ્યું. તેના વસ્ત્રોમાં મણી શોધ્યો પણ મળ્યો નહીં. ઠાકોરજીએ મોટાભાઈ બળદેવને કહ્યું કે શતધન્વાને નાકનો માર્યો, મણી તેની પાસેથી તો ન મળ્યો. બળદેવજીને ખોટું લાગ્યું. બળદેવજીને થયું કે કૃષ્ણની દાનત ખોટી છે. મણી પોતાના ખિસ્સામાં રાખ્યો છે. બળદેવજીએ ઘરે આવી વસુદેવ દેવકીને કહ્યું, અમને જુદા કરો. મણી કૃષ્ણે રાખી લીધો છે, મને ન આપ્યો. વસુદેવ કહે, કૃષ્ણ તે મણી કેમ રાખી લીધો? કૃષ્ણની રાણીઓ પણ કહેવા લાગી, આપી દ્યો ને મણી, આપણે શું કરવો છે? કૃષ્ણ કહે કે મણી ક્યાં છે તેની મને જ ખબર નથી. મણી કોની પાસે છે, કોણ લઈ ગયું તે પણ મને ખબર નથી. કૃષ્ણને તપાસ કરતા ખબર પડી કે અક્રૂરને આ મણીની વાત ખબર છે. કૃષ્ણ કહ્યા વિના અક્રૂરજીના ઘરે પહોંચી ગયા. કૃષ્ણ કહે, કાકા આજે હું રસોઈ કરું અને તમે જો. જમતા જમતા ભગવાને અક્રૂરજીને પૂછ્યું, કાકા પેલા મણીનું શું થયું? અક્રૂરજી કહે કે મણી તો શતધન્વા સાચવી ન શક્યો, તેણે મણી કાશીના રાજાને સાચવવા આપ્યો. કૃષ્ણ બલરામને કહે, ચાલો મોટા ભાઈ મણીની તપાસ કરવા કાશી જઈએ. બળદેવજીને ખોટું લાગ્યું હતું તેથી તેમણે કાશી જવાની ના પાડી. ભગવાન કહે, કાશીથી મણી લઈ આવી તમને સોંપી. હું મારી 3 રાણીઓ અને દીકરો પ્રદ્યુમ્ન કંઈ લીધા વિના દ્વારિકા છોડી જઈશું. શ્રીકૃષ્ણ કાશી આવ્યા. કાશીના રાજા યજ્ઞ કરતા હતા. મણીને યજ્ઞ મંડપમાં પાટલા પર રાખ્યો હતો. બ્રાહ્મણો પૂજા કરાવતા હતા. શ્રીકૃષ્ણે કાશીના રાજાને કહ્યું કે આ મણી પૂજા થઈ ગયા પછી તમારે મને આપવો પડશે. ખરેખર તો મારે આ મણી જોઈતો નથી, પણ તમારા માણસને મણી કપડામાં વીંટીને આપો અને તેને મારી સાથે દ્વારિકા મોકલો. મારા માતા પિતા અને મોટા ભાઈને બતાવી તમને તરત જ પાછો સોંપી દઈશ. કાશીના રાજાએ મણી ભગવાનને આપ્યો. ભગવાન મણી લઈ દ્વારિકા આવ્યા અને ઘરે આવી માતા પિતાને કહ્યું કે મોટા ભાઈને બોલાવો. મોટા ભાઈનો ગુસ્સો હજી ઉતર્યો ન હતો. ગુસ્સામાં બળદેવજી આવ્યા. શ્રીકૃષ્ણએ કહ્યું કે મોટા ભાઈ જુઓ, આ મણી આખી વિગતવાર વાત ભગવાને પોતાના માતા પિતા અને મોટા ભાઈને સમજાવી. બળદેવજીને પોતાની ભૂલ સમજાઈ. કૃષ્ણ અને બલરામને કહ્યું કે મને માફ કર, મેં તારા પર ખોટું આડ ચડાવ્યું. શ્રીકૃષ્ણે મણી કાશીના રાજાને સોંપી દીધો. રાજાએ મણીના ટુકડા કર્યા, ગંગાજીના કિનારે પર વેરી દીધા. તે જગ્યા પર મણિકર્ણિકા ઘાટ બંધાવ્યો. આ મણીને કારણે કાશીમાં વૈષ્ણવો અને બ્રાહ્મણો ઝઘડવા લાગ્યા. વૈષ્ણવો કહે કે મણિકર્ણિકા ઘાટ પર કૃષ્ણનું મંદિર બંધાવો અને બ્રાહ્મણો કહે શિવજીનું મંદિર બંધાવો. આજે પણ આ ઘાટ પર હવેલી અને શિવજીનું મંદિર છે. શ્રીકૃષ્ણે બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણોને પૂછ્યું કે મારા પર આક્ષેપ આવવાનું કારણ શું? બ્રાહ્મણોએ કહ્યું કે ભાદરવા મહિનાની ચોથે તમે ચંદ્ર જોયો એટલે ખોટું આડ તમારા પર આવ્યું. ભગવાને બ્રાહ્મણોને પૂછ્યું કે હવે મારે તે માટે શું કરવું જોઈએ? બ્રાહ્મણો કહે કે તમે ગણપતિની પૂજા કરો, ગણપતિ ચોથ કરો. ગણપતિની પૂજા કરી લાડુ ધરાવો. જીવનના સંકટો દૂર કરવા સંકટ ચોથ કરવી જોઈએ. ભગવાને સંકટ ચોથ કરી અને તેના પરના ખોટા આરોપો દૂર થયા. ભગવાન દ્વારિકામાં આવી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ અનેક લીલાઓ કરવા લાગ્યા. ભગવાનને લાક્ષાગૃહમાં પાંડવો અને કુંતીને કૌરવોએ કપટ કરી બાળી નાખ્યા છે તે સમાચાર મળેલા અને પાછળથી તેમને જાણવા પણ મળ્યું હતું કે લાક્ષાગૃહમાંથી તેઓ બચી જઈ દ્રુપદ રાજાને ત્યાં રહ્યા હતા. હવે તેઓ ઇન્દ્રપ્રસ્થમાં છે તેમ જાણ થતાં ભગવાન પાંડવોને મળવા ઇન્દ્રપ્રસ્થ આવ્યા. પાંડવોને મળ્યા. પોતાના ફોઈબા કુંતાજીના ખબર અંતર પૂછ્યા. યુધિષ્ઠિરે કૃષ્ણને કહ્યું કે હમણાં શ્રીકૃષ્ણ આવ્યા છે તો થોડો વખત અમારી સાથે રહો. શ્રીકૃષ્ણ પાંડવો અને કુંતીજીની ઈચ્છાને માન આપી ઇન્દ્રપ્રસ્થમાં રહેવા લાગ્યા. એક દિવસ અર્જુન સાથે વિહાર કરતા કરતા યમુના કાંઠે આવ્યા. ત્યાં એક સુંદર કન્યાને અર્જુને જોઈ. અર્જુને પૂછ્યું કે એ સુંદરી, અહીં આપ શું કરો છો? તે સુંદર કન્યાએ જવાબ આપ્યો કે હું તપ કરું છું, સૂર્યનારાયણની દીકરી કાલિંદી છું. અર્જુને પૂછ્યું કે શા માટે તપ કરો છો? અર્જુનને કન્યાએ જવાબ આપ્યો કે હું વિષ્ણુ ભગવાનને ઉત્તમ પતિરૂપ પામવા તપશ્ચર્યા કરું છું. શ્રીકૃષ્ણ મારા પર કૃપા કરી અને મારો પત્ની તરીકે સ્વીકાર કરે. અર્જુને શ્રીકૃષ્ણને કાલિંદીએ કહેલી વાત કહી. કૃષ્ણે યુધિષ્ઠિર વગેરેની રજા લઈ કાલિંદીને લઈ દ્વારિકા આવ્યા અને શુભ દિવસ શુભ નક્ષત્રમાં કાલિંદી સાથે ભગવાને લગ્ન કર્યા. તે પછી અવંતી રાજાની બહેન મિત્રવિંદાનું હરણ કરી તેની સાથે પણ ભગવાને લગ્ન કર્યા. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, ત્યારબાદ કૌશલ દેશના રાજા નગ્નજીતની કન્યા સત્યા ખૂબ તેજસ્વી હતી. તેના લગ્ન માટે એવી શરત હતી કે એકી વખતે 7 ગોધલાને નાથી શકે તેની સાથે સત્યના લગ્ન કરવા. અનેક રાજાઓ આવ્યા પણ આખલાઓને નાથી ન શક્યા. શ્રીકૃષ્ણ તો બાળપણથી જ ગોવાળિયા હતા. ગાયો બળદોને નાનપણથી જ વશમાં રાખી શકતા હતા. તેમણે 7 સ્વરૂપ ધારણ કરી એક સાથે 7 ગોધલાને નાથી દીધા. નગ્નજીત રાજાએ પોતાની દીકરી સત્યાને શ્રીકૃષ્ણ સાથે પરણાવી. નગ્નજીત રાજાએ કન્યાદાનમાં અનેક પ્રકારના અલંકાર, વસ્ત્રો, હાથી, ઘોડા, રથ, દાસીઓ વગેરે આપી. સત્યા
અને શ્રી કૃષ્ણને રથમાં બેસાડી દ્વારકા વડાવ્યા. ભગવાન દ્વારકા આવી રાણી સત્યા સાથે આનંદમાં રહેવા લાગ્યા. તે પછી ભગવાને કઈ દેશમાં જન્મેલી પોતાની ફોઈ શ્રુતકીર્તિની દીકરી ભદ્રા સાથે લગ્ન કર્યા. વળી મદ્ર દેશના રાજાની દીકરી સર્વલક્ષણવાળી લક્ષ્મણાનું ભગવાને સ્વયંવરમાંથી હરણ કરી તેની સાથે પણ લગ્ન કર્યા. આમ ભગવાન શ્રી કૃષ્ણને રૂકમણી, જામવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા એમ 8 પટરાણીઓ હતી. 8 પટરાણી એટલે 8 પ્રકૃતિ, જેના પર ભગવાન શ્રી કૃષ્ણ કાબુ મેળવેલો. સુખદેવજી કહે કે હે રાજા, એક દિવસ ભગવાનના પરમ ભક્ત નારદજી ભગવાનના દર્શન કરવા સ્વર્ગમાંથી દ્વારકા આવ્યા. નારદજીએ વિચાર્યું કે ખાલી હાથે ન જવું. ચાલતા ચાલતા નારદજીએ સ્વર્ગમાં પારિજાતના ફૂલનું ઝાડ જોયું. પારિજાતના ફૂલોની વેણી બનાવી પોતાની સાથે દ્વારિકા લઈ આવ્યા. સોનાની દ્વારિકામાં આવતા જ પટરાણી રૂકમણીને ભેટ આપી દીધી. રૂકમણીએ તે વેણી અંબોડામાં નાખી દરરોજ સવારે 8 પટરાણી ભગવાનને વંદન કરવા આવે. તે વખતે સત્યભામાએ ભગવાનને કહ્યું કે તમે રૂકમણીને અંબોડામાં નવા ફૂલની વેણી પહેરાવી, અમને કેમ નહીં? ભગવાને રૂકમણીને કહ્યું કે આ વેણી નારદજી લાવ્યા. સત્યભામા કહે કે અમને બધાને પણ આવી વેણી જોઈએ. ભગવાન કહે કે તમને બધાને વેણી મળે એવી વ્યવસ્થા કરશું. સત્યભામા ભગવાનને વારંવાર વેણી યાદ કરાવ્યા કરતા હતા. એક વખત મોકો આવ્યો. ઇન્દ્ર રાજા ભગવાન પાસે આવ્યા. ઇન્દ્રે ફરિયાદ કરી કે એક દિવસ ભૌમાસુર સ્વર્ગમાં આવ્યો અને મારી માતાના કુંડળ અને વરુણનું છત્ર તોડીને લઈ ગયો. મેં તેની પાસે માંગણી કરી પણ તે પાછો આપતો નથી. તેની સાથે મારે ઝઘડો કરવો નથી, તો આપ વચ્ચે પડી તે બંને વસ્તુ ભૌમાસુર પાસેથી મને પાછી અપાવો. ભગવાને ઇન્દ્રને કહ્યું કે ભલે, હું તમને તે અપાવીશ. ભૌમાસુર પ્રગજ્યોતિષીપુર, આજનું જામજોધપુર કહેવાય છે, તેમાં રહેતો હતો. ભગવાન ત્યાં ગયા. ભૌમાસુર સામે યુદ્ધ જાહેર કર્યું. ભૌમાસુર ચારિત્ર્ય ભ્રષ્ટ હતો. તેની સાથે ભગવાને ભયંકર યુદ્ધ ખેલ્યું. પૃથ્વી તેઓની વચ્ચે પડી. ભૌમાસુર પડખે ઊભી રહી. ભગવાને પૃથ્વીને પૂછ્યું કે તું કેમ અમારી વચ્ચે આવી? પૃથ્વી કહે કે હે ભગવાન, આપે જ્યારે વરાહ રૂપ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે મેં ભૌમાસુરને જન્મ આપ્યો હતો. તે મારા પુત્ર સમાન છે. કૃપા કરી તેના માથા પર તમારો હાથ મૂકી તેને અભયદાન આપો. પૃથ્વીની નમ્ર વિનંતી સાંભળી ભગવાને ભૌમાસુરને છોડી મૂક્યો. ભૌમાસુરના અંતઃપુરમાં 1000થી વધારે કન્યાઓ ભગવાને જોઈ. ભગવાને ભૌમાસુરને કહ્યું કે ઇન્દ્રની માતાના કુંડળ અને વરુણનું છત્ર તું આપી દે. ભૌમાસુરના અંતઃપુરમાંથી 16000થી વધુ કન્યાઓ છોડાવી. શ્રીકૃષ્ણે દ્વારકા મોકલી અને સન્માન સાથે ભગવાન તે બધી કન્યાઓ જોડે લગ્ન કર્યા. ભગવાને વિચાર્યું કે આ કુંડળ અને છત્ર સ્વર્ગમાં જઈ ઇન્દ્રને હાથોહાથ આપી આવું. ભગવાને સત્યભામાને કહ્યું કે તૈયાર થઈ જાઓ, આપણે સ્વર્ગમાં જવાનું છે. ઇન્દ્રએ ભગવાન સત્યભામાનું સ્વાગત કર્યું. 2-3 દિવસ ભગવાન સ્વર્ગમાં રહ્યા. ભગવાન સ્વર્ગમાં ફરતા ફરતા તેઓએ પારિજાતનું વૃક્ષ જોયું. ઇન્દ્રએ કહ્યું કે મારે તમને કંઈક ભેટ આપવી છે. ભગવાન કહે મારે કાંઈ જોઈતું નથી. ઇન્દ્ર કહે કે એમ નહીં, કંઈક પણ માગો. ભગવાને કહ્યું કે આ પારિજાતની કલમ આપો તો અમે દ્વારિકાની ધરતી પર વાવીએ. દ્વારિકાની સુંદરતા વધે. પણ કેટલાક માણસોનું મન બહુ ટૂંકું હોય છે. ઇન્દ્રએ કહ્યું કે આપીશ. 1-2 દિવસ ગયા એટલે ભગવાને ફરી યાદ કરાવ્યું, પારિજાતની કલમ મને આપો. ઇન્દ્ર કહે મને આપવામાં વાંધો નથી, પણ એક ડાળ કાપતા આખું ઝાડ કરમાઈ જાય તો? ભગવાન સમજી ગયા કે આની આપવાની દાનત લાગતી નથી. ભગવાને સત્યભામાને ફરી યાદ કરાવી, પણ ઇન્દ્રએ પારિજાતની કલમ ભગવાનને આપી નહીં. એટલે ભગવાન અને સત્યભામા સ્વર્ગમાંથી દ્વારિકા આવવા નીકળ્યા ત્યારે પારિજાતના ઝાડમાંથી એક ડાળ ખેંચી લીધી અને ગરુડની પીઠ ઉપર મૂકી. પૃથ્વી ઉપર ઉતરતા પારિજાતની ડાળી ગાયોની પીઠ સાથે અથડાઈ. ગાયોની રૂવાટી જમીન પર ખરીને પડી. તે રૂવાટીમાંથી તમાકુ થઈ. ભગવાને પારિજાતની ડાળમાંથી કલમ બનાવી. બગીચામાં સત્યભામાના હાથે રોપાવી. પારિજાતના ફૂલોનો સદુપયોગ થવા લાગ્યો. ભૌમાસુરના અંતઃપુરમાંથી છોડાવેલી 1000 કન્યા સાથે શ્રીકૃષ્ણે લગ્ન કર્યા. તે વાત નારદજીએ સાંભળી. તેથી વિચારવા લાગ્યા કે એક જ કૃષ્ણ એક જ શરીરથી 16000 સ્ત્રીઓને પરણ્યા એ મોટું આશ્ચર્ય છે. આથી નારદજી શ્રીકૃષ્ણનો બધી સ્ત્રીઓ સાથેનો સંસાર જોવા દ્વારિકા આવ્યા. શ્રીકૃષ્ણનું અંતઃપુર અતિ સુંદર 16000 મહેલોથી શોભતું હતું. તેમાં સૌથી મોટા મહેલમાં નારદજી ગયા. ત્યાં નારદજીએ રૂકમણીને ભગવાનને પવન નાખતા જોયા. ભગવાને નારદજીને જોયા, ઊભા થઈ પ્રણામ કર્યા. શ્રીકૃષ્ણે કહ્યું કે દેવર્ષિ કહો, આપની શી સેવા કરીએ? નારદજીએ કહ્યું કે હે ભગવાન, તમે જગતના કલ્યાણ અર્થે સ્વેચ્છાએ જન્મ લીધો છે. તમારા શરણમાં રહેનારનું સદા કલ્યાણ થાય છે. હે પ્રભુ, મારા પર કૃપા કરો અને સદાય મારું ધ્યાન તમારા ચરણમાં રહે તેવું કરો. ત્યાંથી નારદજી ભગવાનની માયા જાણવા બીજી સ્ત્રીના ઘરમાં પ્રવેશ્યા. ત્યાં પણ શ્રીકૃષ્ણે પોતાની પત્ની તથા ઉદ્ધવજી સાથે પાસા રમતા જોયા. નારદજીને જોઈ કૃષ્ણ કંઈ જાણતા ન હોય તેમ નારદજીને આવકાર આપી પૂછવા લાગ્યા કે ઓહો, આપ ક્યારે પધાર્યા? આપ તો પૂર્ણ સ્વરૂપ છો, અમે તો અપૂર્ણ છીએ. આપ આજ્ઞા કરો, આપનું કાર્ય કયું કાર્ય કરી? નારદજી તો આશ્ચર્ય પામ્યા અને ત્યાંથી ઉઠી વળી બીજા ઘરે ગયા. ત્યાં શ્રીકૃષ્ણને સ્નાન કરાવવાની તૈયારી કરતા જોયા. ત્યાંથી ત્રીજા ઘરે ગયા તો ભગવાનને અગ્નિદેવની પૂજા કરતા દીઠા. ત્યાંથી બીજા ઘરે ગયા તો ત્યાં બ્રાહ્મણોને જમાડી વધેલું જમતા દીઠા. વળી બીજા ઘરમાં સંધ્યા પૂજા કરતા તો ક્યાંક ગાયત્રી જપ કરતા, ક્યાંક તલવાર ફેરવતા, ક્યાંક ઘોડા હાથી રથ પર ફરતા જોયા. એમ દરેક રાણીના મહેલમાં વિવિધ પ્રવૃત્તિઓ કરતા કૃષ્ણને નારદજીએ જોયા. નારદજી ભગવાનને કહેવા લાગ્યા કે હે યોગેશ્વર, આપની યોગમાયા બ્રહ્મા વગેરે મોટા મોટા દેવોથી પણ જાણવી મુશ્કેલ છે. આપની યોગમાયાને કંઈક અંશે હું જોઈ શક્યો છું, પણ આપનું પરમાર્થ સ્વરૂપ અમે જાણી શકતા નથી. હે પ્રભુ, હવે મને જવાની રજા આપો, એટલે હું જગતમાં આપનો યશ ગાતા
સર્વલોકમાં ફર્યા કરું. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, ગૃહસ્થાશ્રમીઓના ઉત્તમ ધર્મો આચરતા એક જ કૃષ્ણ પ્રત્યેક ઘરમાં નારદજીએ જોઈ. હે પરીક્ષિત, મનુષ્યના કર્તવ્ય માર્ગનું આચરણ કરતા કૃષ્ણ જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણરૂપ છે, તેના જે અસાધારણ કર્મો છે, તેને જે મનુષ્ય ગાય કે સાંભળે તેનું મન કૃષ્ણમાં અર્થાત ભગવાનમાં સ્થિર થાય છે અને ઉત્તમ ગતિને પામે છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, મેં તને કૃષ્ણના ગૃહસ્થાશ્રમની વાત કરી. પરીક્ષિત કહે કે હે સુખદેવજી, જે ઘરમાં એક કરતાં વધુ સ્ત્રી હોય, બહોળું કુટુંબ હોય, ત્યાં વિખવાદ થાય. ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં એવું ખરું કે નહીં? સુખદેવજી કહે કે વિખવાદ હતો જ્યારથી નારદજી રૂકમણીને વેણી આપી ત્યારથી જ પારિજાતનું ઝાડ હવે બગીચામાં આવી ગયું હતું. છતાં સત્યભામા વારંવાર નારદજીને કહે, અમારે ત્યાં નારદજી તમે આવતા હો તો. અધિક માસ ચાલતો હતો. નારદજી સત્યભામાને ત્યાં આવ્યા. સત્યભામાએ નારદજીની આગતા સ્વાગતા કરી પછી કહ્યું કે હે નારદજી, તમે એક એવો મંત્ર આપો કે જેથી ભગવાન મારું જ માને. નારદજી કહે, એમ કરો, ભગવાનને કોઈ સારા બ્રાહ્મણને દાનમાં આપી દો. સત્યભામા કહે, એમ કેમ બને? નારદજી કહે, સંકલ્પ કરાવો. ભગવાન આવ્યા એટલે નારદજીએ સંકલ્પ કરાવ્યો. ભગવાન કહે, મને કેમ બોલાવ્યો? સત્યભામાએ તમને દાનમાં આપી દીધા છે, બોલો સ્વસ્તિ તથાસ્તુ. નારદજી કહે, કૃષ્ણ ચાલો. ભગવાન કહે, ચાલો નારદજી. સત્યભામાને થયું કે ભગવાનને દાનમાં આપી મારી ભૂલ થઈ ગઈ છે. સત્યભામા કહે, નારદજી, ભગવાનને પાછા મેળવવાનો કોઈ ઉપાય બતાવો. નારદજી કહે કે એમ કરો, ભગવાનના વજન જેટલું સોનું દાનમાં આપો. સત્યભામાએ ત્રાજવું મંગાવ્યું અને ત્રાજવામાં એક બાજુ ભગવાનને બેસાડ્યા અને બીજી બાજુ સોનું મૂક્યું. પલ્લું નમતું નથી. સાતેય પટરાણી ઘરે સત્યભામા ફરી વળ્યા. બધાનું સોનું ભેગું કરીને મૂક્યું, પણ વ્યર્થ. સવારે રૂકમણી ભગવાનની પૂજા કરતા હતા ત્યાં સત્યભામા રૂકમણી પાસે આવ્યા. બધી વાત કરી અને કહ્યું, થોડું સોનું ખૂટે છે, જો તમે મને કંઈ આપો તો કામ થઈ જાય. રૂકમણી કહે, હું મારા પિયરથી અઢળક સોનું સંપત્તિ લાવી છું, પણ ભગવાન અઢળક સોનાથી નહીં, તુલસીપત્રથી તોડાઈ જશે. ભગવાન પ્રેમથી તોડાય છે, સોનાથી નહીં. ભગવાને આ વાત સાંભળી. ભગવાન તુલસીપત્રથી તોડાઈ ગયા. કોઈ પણ વાક્ય બોલતા 100 વાર વિચારવું જોઈએ. ભગવાનના મનમાં રૂકમણીના શબ્દો ઘોળાતા હતા, ચિંતિત રહેતા હતા. થોડા સમય બાદ ભગવાનને ત્યાં સમૂહ રસોડું હતું. ભગવાન જમવા બેઠા. પટરાણી રૂકમણી જમાડતા હતા. જમ્યા પછી ભગવાન પલંગમાં ડાબે પડખે સૂતા હતા. રૂકમણી ભગવાનને પવન નાખતા હતા. શ્રીકૃષ્ણે રૂકમણીને કહ્યું કે મને હજી એક પ્રશ્ન મૂંઝવે છે. રૂકમણી કહે, બોલો, કયો પ્રશ્ન છે? ભગવાન કહે, કોણ જાણે તારો અને મારો ભેટો લગ્ન પહેલા ક્યારેય નહોતો થયો. નારદજી સાથે તે મને સંદેશો કહેવડાવ્યો. તારી ઈચ્છા મુજબ આપણે લગ્ન કર્યા, પણ મને એમ લાગે છે કે તને મનમાં એમ રહ્યા કરે છે કે આના કરતાં તો હું શિશુપાલને પરણી હોત તો વધુ સારું થાત. અહીં તો ઋષિઓ, ભક્તો, દાનીઓ આવે છે, રાજાઓ આવતા નથી. આવા શ્રીકૃષ્ણના વચન સાંભળી રૂકમણીને આઘાત લાગ્યો. બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા. મનમાં વિચારવા લાગ્યા કે મેં આવું ક્યારેય વિચાર્યું નથી. મને શા કારણે શ્રીકૃષ્ણ આવા અપ્રિય વચનો સંભળાવે છે? રૂકમણીના પડવાનો અવાજ થતાં બધા દોડીને ત્યાં આવ્યા. ભગવાને ત્યાં આવેલા બધાને કહ્યું કે પતિ પત્નીના ઝઘડામાં કોઈએ વચ્ચે પડવું નહીં. તમે બધી અહીંથી ચાલ્યા જાઓ. ઠાકોરજી રૂકમણીને પવન નાખવા લાગ્યા. રૂકમણીને ઉપાડી શ્રીકૃષ્ણે પોતાના પલંગમાં સુડાવ્યા. રૂકમણીને સૂધી આવે એટલે રડતા રડતા ભગવાનને કહેવા લાગ્યા કે હે પરમ પુરુષ, શા માટે તમે મને આવા વચનો કહ્યા? ભગવાને રૂકમણીને કહ્યું કે જ્યારે આપણે સમૂહમાં રહેતા હોઈએ ત્યારે મારા તારાનો ભેદભાવ ન હોવો જોઈએ. હે રૂકમણી, સત્યભામાએ મને તોડવા સોનું માંગ્યું ત્યારે તમે મારા પિયરથી અઢળક સોનું લાવી છો. તે તમારા શબ્દ મને બહુ ખૂચેલા. જ્યાં સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ત્યાં બધાની મિલકત સહિયારી ગણાવી જોઈએ. રૂકમણીએ ભગવાનની માફી માંગી, મારી ભૂલ થઈ ગઈ. સુખદેવજી કહે કે હે રાજા પરીક્ષિત, જે રૂકમણી કૃષ્ણના પ્રેમ કલહની વાત સાંભળે તેને ત્યાં સંપ રહે છે. પરીક્ષિત, રાજા પૂછે છે કે હે સુખદેવજી, એક બીજો પ્રશ્ન પૂછું છું કે કુટુંબમાં વધુ સભ્યો હોય ત્યાં મતમતાંતર રહે. ભગવાન ક્યારેક કોઈ વેવાઈ સાથે વાંકું પડેલું? સુખદેવજી કહે કે હે રાજા, રૂકમીએ પોતાની બહેન રૂકમણીનું હરણ કરી કૃષ્ણને તેની સાથે લગ્ન કરી લીધેલા. ત્યારથી પ્રતિજ્ઞા કરી હતી કે પોતાની બહેન રૂકમણીને પાછી લાવી શિશુપાલ સાથે નહીં પરણાવું ત્યાં સુધી કુંડિનપુર નહીં આવું. આથી તે ભોજકટ શહેર વસાવી ત્યાં રહેવા લાગ્યો. હવે રૂકમીએ વિચાર્યું કે પોતાના દીકરાની દીકરી રૂકમવતીને પોતાની બહેનના દીકરા સાથે આપું તો પોતાની બહેનના ઘર સાથે ફરી વ્યવહાર ચાલુ થાય અને મને માનસિક શાંતિ થાય. આમ વિચારી રૂકમી દ્વારિકા આવી. રૂકમણીને મળી વાત કરી. તારા દીકરાના દીકરા સાથે મારા દીકરાની દીકરીનો સંબંધ કરી. રૂકમણીએ શ્રીકૃષ્ણને વાત કરી. ભગવાન કહે કે હું દીકરા દીકરીના વ્યવહારની બાબતમાં વચ્ચે પડતો નથી. મોટા ભાઈને પૂછો. મોટા ભાઈની સંમતિ લઈ રૂકમીએ પોતાના દીકરાની દીકરીનો વિવાહ અનિરુદ્ધ સાથે કર્યો. બહેન બંનેને સારું લગાડવા રૂકમીએ પોતાના દીકરાની દીકરી રોચનાની સગપણ વિધિ કરી. અનિરુદ્ધના વિવાહ મહોત્સવમાં શ્રીકૃષ્ણ, બલરામ અને અનેક કુટુંબીજનો કટનગરમાં આવ્યા. વિવાહ વિધિ પૂરી થઈ પછી બીજા અન્ય રાજાઓએ રૂકમીને કહ્યું કે તું પાસા રમી બળદેવ અને કૃષ્ણને જીતી લે. રૂકમીએ બળદેવજીને જુગાર રમવા આમંત્રણ આપ્યું. શ્રીકૃષ્ણે રૂકમણીને કહ્યું કે તારા ભાઈને સમજાવ કે જુગારમાં રમવું રહેવા દે, આપણા સંબંધમાં માંડ સુધર્યા છે. રૂકમીએ
બળદેવને જુગાર રમવા કહ્યું. 3 વખત બળદેવજી જીત્યા, પણ રૂકમી કહે કે તમે રહ્યા ભરવાડ અને અમે રાજા. તમે રાજાની રમત શું જાણો? અમે જ જીત્યા છીએ. તે વખતે આકાશવાણી થઈ કે બળદેવ જ જીત્યા અને રૂકમી જૂઠું બોલે છે. છતાં રૂકમી માન્યો નહીં. તેથી ક્રોધે ભરાયેલા બળદેવ રૂકમીને મારી નાખ્યો. આમ પોતાનો સાળો મરી ગયો અને રૂકમણીના સ્નેહનો ભંગ થયો જાણી ભગવાન યાદવો સાથે નવપરિણીત અનિરુદ્ધ અને રોચનાને લઈ દ્વારિકા આવી ગયા. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું કે હે સુખદેવ, અનિરુદ્ધ બાણાસુરની દીકરી ઉષાને પરણ્યા તે વખતે શ્રીકૃષ્ણ અને શંકર વચ્ચે યુદ્ધ થયેલું તે કૃપા કરી આપ મને કહો. ત્યાર પછી આવે છે ઉષા અને અનિરુદ્ધની કથા. બલિરાજાનો સૌથી મોટો પુત્ર બાણાસુર હતો. તે ભગવાન શંકરનો પરમ ભક્ત હતો. તેણે શંકર ભગવાન પાસે વરદાન માગ્યું હતું કે મને તમે 1000 હાથ આપ્યા, પણ મારી સામે યુદ્ધ કરનાર કોઈ નથી. શંકર ભગવાને કહ્યું કે તારી ધજા ભાંગી પડે ત્યારે જાણજે કે તારા ગર્વનો નાશ કરનાર સાથે તારું યુદ્ધ થશે. આ વાતથી બાણાસુર આનંદ પામતો યુદ્ધની રાહ જોવા લાગ્યો. બાણાસુરને ઉષા નામની એક દીકરી હતી. ઉષાએ સ્વપ્નમાં પોતાના લગ્ન અનિરુદ્ધ સાથે થતા જોયા. નિંદ્રા તૂટી ત્યારે અનિરુદ્ધને જોયો નહીં. તેથી ઉષા ખૂબ વિવળ બની ગઈ. ઉષાની એક સખી હતી, તેનું નામ ચિત્રલેખા હતું. ઉષાને ઉદાસ જોઈ ચિત્રલેખા પૂછવા લાગી કે તને શું થયું છે? તું કોને શોધે છે? ઉષાએ ચિત્રલેખાને કહ્યું કે મેં સ્વપ્નમાં સુંદર મોટી ભુજાવળ પીળા વસ્ત્રવાળો મારો પતિ જોયો છે, તેને હું શોધું છું. ચિત્રલેખાએ અનેક દેવ, ગંધર્વ, મનુષ્યના ચિત્રો દોરી બતાવ્યા. શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધને ચિત્રી બતાવ્યા. અનિરુદ્ધને જોઈ ઉષા શરમથી નીચું જોઈ ગઈ કે બસ આ જ તે પુરુષ છે. ચિત્રલેખા યોગ વિદ્યા જાણતી હતી. તેણે પોતાની યોગ વિદ્યાથી દ્વારકા જઈ પલંગમાં સૂતેલા અનિરુદ્ધને ઉંચકી શોણિતપુરમાં લઈ આવી. પોતાની સખી ઉષાને દર્શન કરાવ્યા. જ્યાં પુરુષો આવી શકતા નથી તેવા ઉષાના મહેલમાં આવ્યો. ત્યાં તેણે અનિરુદ્ધને જોયો. બાણાસુરને સૈનિકો સાથે આવેલો જોઈ અનિરુદ્ધ બાણાસુરને મારી નાખવા તૈયાર થયો. પહેલા અનિરુદ્ધે તેના સૈનિકોને મારી નાખ્યા, જેથી બાણાસુર ક્રોધે ભરાયો અને અનિરુદ્ધને નાગપાશથી બાંધી દીધું. આ બાજુ અનિરુદ્ધને ન જોતા દ્વારિકામાં શોધાશોધ થવા લાગી. ત્યાં નારદજી દ્વારકા આવ્યા અને તેણે સમાચાર આપ્યા કે અનિરુદ્ધ શોણિતપુરમાં છે. સમાચાર મળતા શ્રીકૃષ્ણ બલરામે પોતાની 12 અક્ષોહિણી સેના લઈ શોણિતપુર આવી બાણાસુરના નગરને ચારે બાજુથી ઘેરી લીધું. ભગવાન શંકર પોતાના ગણો પાર્ષદોને લઈ પોતે નંદી પર બેસી શોણિતપુર આવ્યા અને પોતાના પરમ ભક્ત બાણાસુર વતી બલરામ શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણએ શંકરના ગણો પાર્ષદોને બાણો મારી નસાડી મૂક્યા. એટલે શંકર કૃષ્ણ ઉપર જુદા જુદા શસ્ત્રોના પ્રયોગો કરવા માંડ્યા. શ્રીકૃષ્ણે શંકરના એક શસ્ત્રને તેનાથી બળવાન શસ્ત્ર વડે શાંત કર્યા અને પછી શ્રીકૃષ્ણે ઝુંભાસ્ત્રનો પ્રયોગ કર્યો, જેથી શંકરને બગાસા આવવા લાગ્યા. આમ શંકરને મોહિત કરી જુદા જુદા શાસ્ત્રો વડે બાણાસુરની સેનાનો નાશ કર્યો. ક્રોધે ભરાયેલા બાણાસુરે એક સાથે 500 બાણ છોડ્યા. ભગવાને તે બધાને એક સાથે કાપી નાખ્યા. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના સુદર્શન ચક્રથી બાણાસુરના 1000 હાથમાંથી 4 હાથ રહેવા દઈ બીજા કાપી નાખ્યા. બાણાસુરના હાથ કપાયા એ જોઈને ભગવાન શંકરે કૃષ્ણને વિનંતી કરી કે આપના શરણમાં અમે બધા છીએ. બાણાસુર મારો પ્રિય ભક્ત છે, માટે જેવી આપે પ્રહલાદ ઉપર કૃપા કરેલી તેવી કૃપા બાણાસુર પર કરો. શંકરની વિનંતી સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું કે તમારી ઈચ્છા પ્રમાણે હું કરીશ. બાણાસુરને મારવો યોગ્ય નથી, કારણ કે મેં પ્રહલાદને વચન આપ્યું છે કે તારા વંશનો હું નાશ નહીં કરું. ફક્ત બાણાસુરનું અભિમાન ઉતારવાના જ તેના હાથ મેં કાપી નાખ્યા છે. ફક્ત 4 હાથ હવે બાકી છે. બાણાસુર અજરામર થઈ તમારા પાર્ષદમાં મુખ્ય પાર્ષદ થઈ સર્વ તરફથી નિર્ભય થશે. આમ અભયદાન મળતા બાણાસુરે શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. પછી પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ સાથે પોતાની દીકરી ઉષાને રથમાં બેસાડી બંને શ્રીકૃષ્ણ પાસે હાજર કર્યા. ભગવાન શ્રીકૃષ્ણ ઉષાને અનિરુદ્ધ સહિત પોતાની 12 અક્ષોહિણી સેનાને લઈ રાજધાની દ્વારિકા આવ્યા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, એક વખત ભગવાન શ્રીકૃષ્ણના ઘરના બધાને કહ્યું કે આપણે સૌ કુટુંબ બગીચા જોવા જઈએ. બધાએ હા કહી. પોતાના દીકરાઓ અને પૌત્રોને લઈ 21 રથ જોડી બગીચા જોવા ભગવાન નીકળ્યા. શ્રીકૃષ્ણને જાંબવતીનો દીકરો સાંબ અતિ રૂપાળો હતો. તેને કોઢ થયો હતો. તેઓ પણ સાથે હતા. તેનો કોઢ મટાડવા ભગવાન કૃષ્ણ અને જાંબવતી જુદા જુદા આશ્રમોમાં ફરવા લાગ્યા. તેમને કહેવામાં આવ્યું કે સાંબને 1 વર્ષ મીઠું બંધ કરાવો અને ફક્ત દૂધ પર રાખો તો તેને કોઢ મટશે. રોજ સાંબે ગંગા સ્નાન કરવું અને દરરોજ સૂર્યના કિરણ સાંબે શરીર પર લેવા. જાંબવતી અને શ્રીકૃષ્ણ હરિદ્વાર ગંગા કિનારે સાંબને લઈને રહ્યા. જાંબવતી કહે કે સાંબ મીઠું નથી ખાતો, તો આપણે પણ મીઠાનો ત્યાગ કરીએ. ભગવાન અને જાંબવતીએ મીઠાનો ત્યાગ કર્યો. 12 મહિના હરિદ્વાર રહી સામને ગંગા સ્નાન અને સૂર્ય સ્નાન કરાવ્યું. સામને સાજો કર્યો. સામનો કોઢ મટી ગયો. ત્યાર પછી આવે છે નૃગ રાજાનો ઉદ્ધાર. સાંબ અને બીજા યાદવ કુમારો પાણી પીવાની ઈચ્છાથી એક કુવા પાસે આવ્યા. કુવામાં પાણી ન હતું, પણ અંદર કાચિંડો નીચેથી ઉપર આવવા પ્રયત્ન કરતો હતો. તેને બહાર લાવવા સાંબ સહિત યાદવ કુમારે ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેઓ કાચિંડાને બહાર કાઢી ન શક્યા. ભગવાન પાસે આવી વિનંતી કરી કે આ કુવામાં એક જીવ તરફડે છે, તેને તમે મદદ કરો. સાંબની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કુવા પાસે આવ્યા. કાચિંડાને ડાબા હાથે ભગવાને રમત માત્રમાં બહાર કાઢ્યો અને ભગવાનનો ડાબો હાથ અડતા કાચિંડો પુરુષ થઈ ગયો. બધા પૂછવા લાગ્યા કે આ કોણ છે? ભગવાને કહ્યું કે કોણ છે તું? હું નૃગ રાજા છું. તારી આ દશા કારણ? નૃગરાજ કહે કે હું સોનાના શિંગડા અને રૂપાની ખરીવાળા ગાયનું રોજ દાન કરતો હતો. ભગવાનને કહે ગાયની સાથે દૂધ દોવાનું પાત્ર અને 1 વર્ષ ચાલે એટલું ખાણ આપતો હતો, પણ એક દિવસ ગોટાળો થયો. હું એક ગાય એક બ્રાહ્મણને આપતો હતો ત્યારે એક બીજો બ્રાહ્મણ આવ્યો અને મને કહેવા લાગ્યો કે આ ગાય તો મને દાનમાં આપી છે.
તે તમે બીજાને કેમ આપી શકો? મેં કહ્યું, મારી ભૂલ થઈ ગઈ લાગે છે. આ તમે તમારી ગાય લઈ જાઓ, હું આ બ્રાહ્મણને બીજી ગાય આપું છું. પણ તે ન માન્યો. વધુ પડતું દાન બ્રાહ્મણોએ લેવું ન જોઈએ. બે બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો. ઝઘડાનું નિરાકરણ ન થયું. બ્રાહ્મણને આપેલું દાન અજાણતા મેં પાછું લીધું. બ્રાહ્મણે આપેલું દાન પાછું લેવું એ પાપ છે. આ અજાણતા મારાથી પાપ થઈ ગયું. કાળે કરીને મારું મૃત્યુ થયું. યમરાજાએ મને પૂછ્યું, બોલો મૃગરાજા, પહેલા પાપ ભોગવશો કે પુણ્ય? મને થયું કે પહેલા પાપનું ફળ ભોગવી લો. મેં યમરાજને પૂછ્યું કે મેં કયું પાપ કર્યું છે? યમરાજાએ કહ્યું કે હે રાજા, તે બ્રાહ્મણને આપેલું દાન પાછું લીધું છે અને તે પાપ ભોગવવા મારે કાચિંડો થવું પડ્યું. ભગવાને પોતાના દીકરાઓ અને પુત્રોને બોલાવી કહ્યું કે હે દીકરાઓ, જુઓ, બ્રાહ્મણ વેદની મૂર્તિ કહેવાય. બ્રાહ્મણને આપેલું દાન પાછું લે, શિવજીને ચડાવેલું પાછું લે, તેની આવી દશા થાય. જ્યોતિર્લિંગની સ્ત્રીઓ પૂજા કરી શકે, શિવજીનો પ્રસાદ અતીત બાવા લઈ શકે, જ્યોતિર્લિંગને ધરેલી સામગ્રીનો પ્રસાદ બધા લઈ શકે. જ્યોતિર્લિંગ 12 છે. સૌ પ્રથમ શિવજીએ ચંદ્રને દર્શન આપેલા. ચંદ્રને દક્ષ રાજાનો શાપ હતો. દક્ષે પોતાની 27 દીકરીઓ ચંદ્રને પરણાવી. ચંદ્ર પત્ની રોહિણી તરફ પક્ષપાત કર્યો અને બીજીઓ તરફ ધ્યાન ન આપે. દક્ષ રાજાએ ચંદ્રને શાપ આપ્યો કે જા, તને ક્ષયરોગ થશે. ચંદ્રએ શાપના નિવારણ માટે શિવજીની ઉપાસના કરી. શિવજી પ્રસન્ન થયા. શિવજીએ ચંદ્રને કહ્યું કે તને 15 દિવસ સુધી વદ ક્ષય રહેશે અને 15 દિવસ નહીં રહે. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, આમ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પુત્રો અને પ્રપૌત્રોની વાત સાંભળતા અને દરેક વાતનો ખુલાસો કરતા. સામ વિદ્વાન હતા અને અનેક પ્રશ્નો કરતા. તેના લગ્ન દુર્યોધનની દીકરી લક્ષ્મણા સાથે થયા હતા. દુર્યોધનની દીકરી લક્ષ્મણાનો સ્વયંવર ગોઠવાયો. લક્ષ્મણાની ઈચ્છા સામ સાથે પરણવાની હતી. સામે કૌરવોની ઈચ્છા વિરુદ્ધ લક્ષ્મણાનું હરણ કર્યું. કૌરવો તેથી કોપાયમાન થયા. સામને અનેક પ્રયત્નો પછી કૌરવે કેદ કર્યા. આ સમાચાર નારદજીએ દ્વારકા આવી યાદવોને આપ્યા. યાદવો ગુસ્સે ભરાયા અને કૌરવો સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. પણ બલરામ યાદવ અને કૌરવો વચ્ચે યુદ્ધ થાય તેમ ઈચ્છતા ન હતા. તેથી પોતે એકલા હસ્તિનાપુર ગયા. ત્યાં જઈ કૌરવોને મળી સમજાવ્યા કે સામને મુક્ત કરી લક્ષ્મણાના સામના લગ્ન કરી માનભેર વડાવો તો પણ સારું. કૌરવો માન્યા નહીં. ઉલટાનું બલરામનું અનેક રીતે અપમાન કરવા લાગ્યા. આથી બળદેવજી ગુસ્સે ભરાયા અને હળ અને મૂસળ નાખી આખી હસ્તિનાપુર નગરીને ખેંચી ગંગામાં ડુબાડવા માટે ખેંચવા લાગ્યા. હસ્તિનાપુર નગરી ગંગા નદીમાં નૌકા ડગમગે એમ ડગમગવા લાગી. લોકો ભયભીત થઈ ગયા. કૌરવો ગભરાયા અને લક્ષ્મણ અને સામને બળદેવજી સમક્ષ હાજર કરી દીધા. દુર્યોધને અઢળક પહેરામણી કરી બળદેવજી ખુશ કર્યા. બળદેવજી સાંબ અને લક્ષ્મણને લઈ દ્વારિકા આવ્યા. પોતે કઈ રીતે સામને છોડાવ્યો તે વાત યાદવોને વિગતવાર કહી સંભળાવી. એક વખત સાંબ અને યાદવ કુમારો વન વિહાર કરવા નીકળ્યા હતા. વનમાં એક ઋષિ ધ્યાનમાં બેઠા હતા. સાંબે તે ઋષિના જ્ઞાનની કસોટી કરવા વિચાર કર્યો કે યાદવ કુંવર સામને સ્ત્રીના કપડાં પહેરાવી સગર્ભા સ્ત્રી હોય તેમ ઋષિ સમક્ષ લઈ ગયા અને પૂછ્યું કે હે મુનિરાજ, આ સ્ત્રીને પુત્ર આવશે કે પુત્રી? મહાત્મા કહે કે નદીમાં પૂર આવ્યું છે. પાણીના અવાજમાં તમે શું કહ્યું તે સાંભળ્યું નહીં, ફરી કહો. સાંબે ફરી કહ્યું કે આ સગર્ભા સ્ત્રીને પુત્ર જન્મશે કે પુત્રી? થોડીવાર પછી ઋષિએ જવાબ આપ્યો કે આના પેટમાંથી સાંબેલું જન્મશે, જે યાદવ કુળનો સંહાર કરશે. સાંબ ગભરાયો. સાંબે યાદવ કુમારને કહ્યું કે સાંબેલાનો ભૂકો કરી જમીનમાં વેરી દો અને લોખંડનો ભૂકો કરી જળમાં પધરાવી દો. આમ સાંબેલાનો અને લોખંડનો ભૂકો કરી જમીનમાં અને જળમાં નાખી દીધો. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, એક દિવસ દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજી અને નારદ સાથે ચર્ચા વિચારણા કરતા હતા. ત્યાં એક દૂત આવ્યો. તેણે જરાસંધ ઘણા રાજાઓને કેદ કર્યા હતા. તેઓનો સંદેશ શ્રીકૃષ્ણને આપ્યો. રાજાઓએ કૃષ્ણને કહેવડાવ્યું કે અમને નિર્દોષ રાજાઓને જરાસંધે કેદ કર્યા છે. કૃપા કરી આપ અમારી સહાય કરવા ગરુડે ચડીને આવો. ભગવાન કહે કોઈ પણ મોટો પ્રશ્ન ઊભો થાય ત્યારે ઘરના બધાની સલાહ લેવી જોઈએ. ભગવાને નારદજીને પૂછ્યું કે બોલો નારદજી, આ બાબતમાં મારે શું કરવું જોઈએ? નારદજી કહે કે હે કૃષ્ણ, હમણાં યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કરવા ઈચ્છે છે. 10 દિશા જે જીતી શકે તે રાજસુ યજ્ઞ કરી શકે. રાજસુ યજ્ઞ કરવા જરાસંધ સાથે યુદ્ધ કરવું પડશે અને તે જ વખતે નિર્દોષ રાજાઓને છોડાવી શકાશે. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને પૂછ્યું કે બોલો ઉદ્ધવજી, તમે શું કહો છો? ઉદ્ધવજી કહે કે જરાસંધ 10,000 હાથીનું બળ ધરાવે છે. તેને દ્વંદ્વ યુદ્ધમાં ફક્ત ભીમ જ હરાવી શકે. ભીમ જરાસંધને 2 પગ પકડી ઊભો ચીરી નાખશે. શ્રી કૃષ્ણ ભગવાને દૂતને કહ્યું કે તું જઈને રાજાઓને કહેજે કે ડરશો નહીં, હું જરાસંધને મરાવી તમને મુક્તિ અપાવીશ. આ સંદેશો લઈ દૂત રાજા પાસે ગયો. રાજાએ ભગવાન શ્રીકૃષ્ણની રાહ જોવા લાગ્યા. ઉદ્ધવજી અને નારદજીની સલાહ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ પોતાની 8 પટરાણીઓ બલરામ અને સેનાને લઈ ઇન્દ્રપ્રસ્થ આવ્યા. યુધિષ્ઠિરને ખબર પડતા જ ખૂબ જ પ્રસન્ન થયા અને યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ સાથેના સૌનું સ્વાગત કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે કુંતાજીને કહ્યું કે પાંડવો પાસે રાજસુ યજ્ઞ કરાવવો છે. કુંતાજી અને યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કરવાનું નક્કી કર્યું અને શ્રીકૃષ્ણને યજ્ઞના કામમાં મદદ કરવા કહ્યું. જુદી જુદી દિશામાં સહદેવ, નકુળ, ભીમ અને અર્જુનને જુદા જુદા રાજ્યો જીતવા યુધિષ્ઠિરે મોકલી આપ્યા. બધાય રાજ્યો જીતાયા પણ હજી એક જરાસંધ બાકી રહ્યો હતો. ભગવાને ભીમ અને અર્જુનને કહ્યું કે જરાસંધને જીતવા તમે બંને મારી સાથે ચાલો. બપોરના 12 વાગ્યે અતિથિ સત્કારના સમયે 3 જણા બ્રાહ્મણ વેશે જરાસંધ જ્યાં રહેતો હતો ત્યાં ગિરિવ્રજમાં આવ્યા. જરાસંધને કહેવા લાગ્યા કે હે રાજા, અમે તારા અતિથિ તરીકે ખાસ કારણે
તારે ત્યાં આવ્યા છીએ. અમે જે ઈચ્છા રાખીને આવ્યા છીએ તે તું અમને આપ. જરાસંઘ કહે કે તમે બ્રાહ્મણ છો, માગો, જે માગશો તે આપીશ. ભગવાન કહે કે હે રાજન, અમે અન્નની ભિક્ષા નહીં, દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા માગીએ છીએ. જરાસંઘ કહે કે બ્રાહ્મણ સાથે મારી લડાઈ ન થાય. ભગવાન કહે કે અમે ક્ષત્રિય છીએ. આ અર્જુન અને આ ભીમ છે અને હું તેનો મામાનો દીકરો કૃષ્ણ છું. જરાસંઘ હસવા લાગ્યો અને ભગવાનને કહે કે હે કૃષ્ણ, તું મારાથી ડરીને દરિયામાં નગર બાંધી રહ્યો છે. હું તારી સાથે યુદ્ધ નહીં કરું અને આ અર્જુન દુબળો છે તેની સાથે નહીં. હું ભીમ સાથે લડીશ. જરાસંઘ અને ભીમનું યુદ્ધ 7 દિવસ ચાલ્યું. ભગવાને ભીમને કહ્યું કે હું જેમ પીપળાના પાનને કાપીને ફેંકું તેમ તું જરાસંઘને મારીને ફેંકી દે છે. જરાસંઘ 2 ફાડિયામાં જન્મેલો. એ જ રીતે ભીમે તેનો એક પગ દબાવી બીજો પગ ખેંચી શરીરના ઊભા 2 ફાડિયા કરી નાખ્યા. આમ ભીમે જરાસંઘને મારી નાખ્યો. ચોરેલું સોનું ત્રીજી પેઠીએ પણ ધનોત્પન્ન કરે છે. જે દિવસે જરાસંઘ આ ચોરેલા સોનાનો મુગટ પહેરવાનો હતો એ જ દિવસે મરી ગયો. જરાસંઘના દીકરાએ મુગટ માંગ્યો. ભીમે તે છતાં એ લઈ લીધો. ભગવાને ભીમને તે મુગટ માથા પર પહેરવાની ના પાડી. પાંડવોની સભામાં તે મુગટ લાવવામાં આવ્યો. ભગવાને કહ્યું કે આ મુગટ પર ચિઠ્ઠી મારો કે આ મુગટ ચોરેલા સોનામાંથી બનાવ્યો છે, કોઈએ પહેર્યો નહીં. કાળે કરી તે પટ્ટી નીકળી ગઈ. શુકદેવજી કહે, હે પરીક્ષિત, તે મુગટ તે પહેર્યો અને તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ. તે સમક ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો અને શમીકના દીકરા શૃંગીએ તને શાપ આપ્યો. આમ ભીમના હાથે જરાસંઘ મરાયો. શ્રી કૃષ્ણ અને અર્જુને ભીમને ભેટી ભીમનું સન્માન કર્યું. જરાસંઘ દીકરા સહદેવને મગધ દેશનો રાજા બનાવ્યો. જરાસંઘે કરેલા બધા નિર્દોષ રાજાઓને છૂટા કર્યા. બધા રાજાઓ શ્રીકૃષ્ણના ચરણે પડ્યા અને વિનંતી કરી કે હે ભગવાન, આ સંસારમાં સતત અમે તમને યાદ કરીએ, કદી તમને ભૂલીએ નહીં. સતત આપનું સ્મરણ રહે તેવી સદબુદ્ધિ અમને આપો. ભગવાન શ્રીકૃષ્ણે રાજાઓએ કરેલી વિનંતી સાંભળી અને કહ્યું કે તમારી ઈચ્છા મુજબ જ થશે. જીવન પર્યંત ઈશ્વર પૂજન કરતા બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરશો. કેદમાંથી છૂટેલા બધા રાજાઓ ભગવાનના આશીર્વાદ મેળવી પોતપોતાના દેશમાં ગયા. ભીમ, અર્જુન અને શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ આવ્યા. જરાસંઘના વધની વાત વિસ્તારથી યુધિષ્ઠિરને કહી સંભળાવી. ત્યાર પછી આવે છે શિશુપાલ વધ. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો. યજ્ઞમાં અનેક રાજા મહારાજો ઋષિમુનિઓ મહાત્માઓ આવેલા. યુધિષ્ઠિરે પ્રસ્તાવ રજૂ કર્યો કે યજ્ઞમાં પહેલી પૂજા કોની કરવી. સહદેવ જ્ઞાની અને સમજો હતા. સહદેવે કહ્યું કે કૃષ્ણની પહેલી પૂજા કરો. યજ્ઞમાં હાજર રહેલા સર્વ રાજા મહારાજા ઋષિ મહાત્માઓ સંમત થયા, પણ શિશુપાલે વિરોધ કર્યો. શ્રીકૃષ્ણની અનેક રીતે નિંદા કરવા લાગ્યો. તેથી પાંડવો અને શ્રીકૃષ્ણનો પક્ષ કરનાર રાજાઓ શિશુપાલને મારવા તૈયાર થયા, પરંતુ શ્રીકૃષ્ણે તેમને રોકી સામે આવતા શિશુપાલના મસ્તકને સુદર્શન ચક્ર વડે ઉડાડી દીધું. શિશુપાલના પક્ષના રાજાઓ ગભરાઈને ભાગી ગયા. શિશુપાલના શરીરમાંથી એક તેજ કિરણ નીકળી શ્રીકૃષ્ણમાં સમાઈ ગયું. આમ વિષ્ણુ ભગવાનના પાર્ષદો જય વિજયને સનતકુમારના શાપથી 3 વખત રાક્ષસયોનીમાં જન્મ લેવો પડ્યો. આ ત્રીજા જન્મમાં ભગવાને મારીને સદગતિ કરી. શુકદેવજી કહે કે હે રાજા, મેં તને બધી વાતો વિસ્તારથી અહીં કહી સંભળાવી. શિશુપાલના વધ પછી રાજા યુધિષ્ઠિરનો રાજસુ યજ્ઞ ભગવાન શ્રીકૃષ્ણે પૂર્ણ કરાવ્યો. યુધિષ્ઠિરને રજા લઈ શ્રીકૃષ્ણ પોતાની પટરાણીઓ અને સૈનિકોને લઈ દ્વારકા ગયા. રાજસુ યજ્ઞની સમાપ્તિ વખતે સૌને યુધિષ્ઠિરે કહ્યું, કોઈ જમ્યા વગર ન જાય. યજ્ઞ સમાપ્તિ પ્રસંગે માનવોના ટોળે ટોળા આવવા લાગ્યા. ઘરમાં પ્રસંગ હોય ત્યારે બહેન ભાઈની અપેક્ષા રાખી. યજ્ઞને અંતે 5 પાંડવો, દ્રૌપદી, સુભદ્રા, બળદેવ બેઠા છે. સુભદ્રાની આંખમાં આંસુ આવ્યા. દ્રૌપદીએ પૂછ્યું કે સુભદ્રા, આજે તારી આંખમાં આંસુ કેમ આવ્યો? સુભદ્રા કહે કે મારો વીરો દેખાતો નથી અને એને જલ્દી બોલાવો. મોટા ભાઈ યુધિષ્ઠિર અને અર્જુન ભગવાન કૃષ્ણને શોધવા નીકળ્યા. કૃષ્ણ જ્યાં લોકો જમતા હતા ત્યાં લોકોની હેઠી પાતળ ઉપાડતા હતા. અર્જુને કહ્યું કે તમે આ શું કરો છો? ચાલો જલ્દી, તમારી બહેન તમને બોલાવે છે. યજ્ઞનો પ્રસંગ પૂરો થતાં દુર્યોધન જવા તૈયાર થયો. પાંડવોએ તેને રોક્યો. દુર્યોધન પાંડવોના આગ્રહથી રોકાયો. રાજસુ યજ્ઞ પ્રસંગે માયા ઝાડની શોભા કરેલી હતી. જ્યાં જળ હોય ત્યાં સ્થળ લાગી અને જ્યાં સ્થળ હોય ત્યાં જળની ભ્રાંતિ થઈ. દુર્યોધનને જ્યાં પાણી ન હતું ત્યાં પાણી દેખાયું ને પાણી હતું ત્યાં સ્થળ સમજી ચાલવા જતાં પાણીમાં પડ્યો. આ જઈ દ્રૌપદીથી ન રહેવાય. તેણે મશ્કરી કરી કે આંધળાના પુત્ર આંધળા જ હોય. દુર્યોધન પોતાનું અપમાન થવાથી ગુસ્સે ભરાયો અને વેર લેવાની પ્રતિજ્ઞા લીધી. શુકદેવજી કહે કે હે પરીક્ષિત રાજા, શિશુપાલનો વધ થવાથી તેનો મિત્ર શાલ્વ રાજા, જે રૂકમિણી વિવાહ વખતે આવેલો અને યાદવોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, તે શંકર ભગવાનને પ્રસન્ન કરી 100 વિમાન લઈ દ્વારિકા પર યુદ્ધ કરવા આવ્યો. દ્વારિકા નગરી પર જાત જાતના શસ્ત્રો વિમાનમાંથી ફેંકી ઘણું નુકસાન પહોંચાડ્યું. યાદવો અને પ્રદ્યુમ્ને વીરતાથી શાલ્વ રાજા સાથે યુદ્ધ કર્યું અને તેની સેનાનો નાશ કર્યો. આ સમયે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞ પ્રસંગે ઇન્દ્રપ્રસ્થ ગયેલા. ત્યાં તેમણે શિશુપાલનો વધ કર્યો. ભગવાન જાણતા હતા કે શિશુપાલના પક્ષના રાજાઓ દ્વારિકા લડાઈ કરવા આવશે. દ્વારિકા પાછા આવતા યાદવો અને શાલ્વ રાજા વચ્ચે ચાલતું યુદ્ધ જોયું. બલરામને દ્વારિકા નગરીનું રક્ષણ કરવા રોકી પોતે દારૂક સારથીને લઈ શાલ્વ પાસે ગયા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. શાલ્વની ગદાના પ્રહારથી ભગવાનનો હાથ ધનુષ સહિત વિંધાઈ ગયો. લોકો હાહાકાર કરવા લાગ્યા. શાલ્વ રાજા જેમ તેમ શ્રીકૃષ્ણને ગાળો દેવા લાગ્યો. શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા, મારા મિત્ર શિશુપાલને મારનાર, હે કૃષ્ણ, હું તને જ મારીને જંપીશ. આ સાંભળી કૃષ્ણ ક્રોધાયમાન થયા અને પોતાની ગદા શાલ્વ રાજાની છાતીમાં મારી. શાલ્વ લોહીની ઉલટીઓ કરવા લાગ્યો. ભગવાન શંકર પાસે માયાવી વિદ્યા શીખવેલો
સાલ્વ શ્રીકૃષ્ણનું પિતાનું બનાવટી કાપેલું માથું લઈ ભગવાન કૃષ્ણ પાસે આવ્યો. શ્રીકૃષ્ણ જાણતા હતા કે આ માયાવી વિદ્યા જાણનાર છે, તેથી તેના વિમાનને અને તેને મારી નાખવા તૈયાર થયા. ભગવાને કૃષ્ણ પોતાના અમોઘ શસ્ત્રથી શાલ્વના શોભ વિમાનને તોડી પાડ્યું. વિમાન દરિયામાં પડ્યું. શાલ્વ ધરતી પર આવી ફરી કૃષ્ણને મારવા ધસ્યો, પણ શ્રીકૃષ્ણ પોતાના સુદર્શન ચક્રથી શાલ્વનું માથું કાપી નાખ્યું. આમ શાલ્વનો વધ અને તેના શોભ વિમાનનો નાશ થવાથી શાલ્વનો મિત્ર દંતવક્ત્ર ભગવાન કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ધસી આવ્યો. કૃષ્ણને માથામાં પોતાની ગદા મારી, છતાં ભગવાન કૃષ્ણ ડર્યા નહીં અને પોતાની ગદા તેની છાતીમાં મારી. દંતવક્ત્રનું હૃદય ચીરાઈ ગયું. દંતવક્ત્રના મરણથી તેનો ભાઈ વિદુરથ પણ ક્રોધથી હાંફતો કૃષ્ણને મારવા આવ્યો. હે ભગવાન, કૃષ્ણએ તેનું મસ્તક પણ સુદર્શન ચક્રથી કાપી નાખ્યું. આમ શત્રુઓ રાજાઓનો સંહાર કરી ભગવાન કૃષ્ણે દ્વારિકામાં પ્રવેશ કર્યો. પાંડવ અને કૌરવો વચ્ચે યુદ્ધ જાહેર થયું. બલરામ તટસ્થ રહેવાના હતા. તીર્થસ્થાન કરવાના બહાને બલરામ દ્વારિકાથી નીકળી નૈમિષારણ્યમાં આવ્યા, જ્યાં ઋષિઓ યજ્ઞ કરતા હતા. બળદેવજીને આવેલા જોઈ બધા મુનિઓ ઊભા થઈ ગયા અને બળદેવજીને આવકાર આપ્યો. સૂતપુત્ર રોમહર્ષણ ઊભો ન થયો, તે બેસી રહ્યો. તે વ્યાસ મુનિનો શિષ્ય હતો. બ્રાહ્મણ કરતાં ઊંચા આસને બેઠેલા અને અવિવેકી રોમહર્ષણને જોઈ બળદેવજી ગુસ્સે ભરાયા અને મારી નાખ્યો. બ્રાહ્મણો કહેવા લાગ્યા કે હે બળદેવજી, યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી રોમહર્ષણને અમે બ્રહ્માસન આપેલું હતું, તેનો વધ કરવાથી તમને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું છે. અજાણતા આ પાપ તમારાથી થયું છે, છતાં તમારે તેનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. બળદેવજી કહે કે હે મુનિઓ, તમે કહેશો તે રીતે હું પ્રાયશ્ચિત કરી. ઋષિઓ કહે કે અમારા યજ્ઞમાં બલવલ નામનો રાક્ષસ વિક્ષેપ કરે છે, તેનો તમે સંહાર કરો. 12 મહિના સુધી ભરતવર્ષની પ્રદક્ષિણા કરો અને વ્રત કરો, જેથી બ્રહ્મત્યાના પાપમાંથી તમને મુક્તિ મળશે. સુખદેવજી કહે કે હે રાજા, ઋષિઓ યજ્ઞ કરતા હતા ત્યારે બલવલ રાક્ષસ આવ્યો અને યજ્ઞના ધૂળ અને પુરુનો વરસાદ વરસાવવા લાગ્યો. જેવો રાક્ષસ ત્યાં આવ્યો કે બળદેવજીએ પોતાના હળની અણીથી આકાશમાં રહેલા બલવલ રાક્ષસને ખેંચી ધરતી પર પછાડ્યો અને તેના માથા પર મૂષણનો પ્રહાર કર્યો. બલવલ ત્યાં મરણ પામ્યો. ઋષિમુનિઓ બલરામનો જય જયકાર કરવા લાગ્યા. પછી મુનિઓની સંમતિ લઈ બલરામ ભરતવર્ષની યાત્રાએ નીકળ્યા. જ્યારે ફરતા ફરતા બલરામ કુરુક્ષેત્ર પહોંચ્યા, ત્યારે બ્રાહ્મણોએ કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા યુદ્ધના તેમજ સર્વ રાજાઓના નાશના ખબર બળદેવજીને આપ્યા. હજી રણસંગ્રામમાં દુર્યોધન અને ભીમ ગદાયુદ્ધ લડતા હતા. તેઓને અટકાવો. બલરામે ભીમ અને દુર્યોધનને કહ્યું કે તમે બંને સમાન બળવાન છો, તમારા વચ્ચે હારજીત થવી શક્ય નથી, માટે યુદ્ધ બંધ કરો. પરંતુ ભીમ અને દુર્યોધને તેમની વાત માની નહીં. તેથી બળદેવજી ત્યાંથી પાછા નૈમિષારણ્યમાં ચાલ્યા ગયા. ત્યાં નૈમિષારણ્યમાં ઋષિમુનિઓએ શુદ્ધ જ્ઞાન આપ્યું. એ જ્ઞાન કે જે વડે મનુષ્ય આ જગતને પોતાના આત્મામાં રહેલું જાણે છે અને તે આત્મા જગતમાં રહેલો જાણે છે. ત્યાર પછી આવે છે કે મિત્ર સુદામા. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું કે હે સુખદેવ, ભગવાનના કોઈ મિત્ર હતા કે નહીં? સુખદેવજી કહે કે હા, એક મિત્ર તો હતા, જેનું નામ સુદામા હતા. સુદામા બ્રહ્મજ્ઞાની, જીતેન્દ્રિય, શાંત સ્વભાવના અને ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણ હતા. સુદામાના પરિવારમાં પત્ની, 2 દીકરા અને 2 દીકરીઓ હતી. અતિશય ગરીબીમાં જીવતા અવારનવાર સુદામા પોતાની પત્નીને પોતાના મિત્ર કૃષ્ણની વાતો કરતા. શ્રી કૃષ્ણ મારો બાળપણનો મિત્ર સોનાની દ્વારિકા નગરીનો રાજા છે. પત્ની કહેતી, તમારો મિત્ર ક્યારે તમારી ખબર કાઢવા આવ્યો? એમ કરો, કંઈ પણ માગવા નહીં, પણ મળવા એકવાર જરૂર જાઓ. જવા તૈયાર થયા. સુદામાની પત્ની વિચારે છે કે મારા પતિના મિત્રનો પરિવાર ખૂબ મોટો છે. પહેલીવાર મારા પતિ મિત્રને મળવા જાય છે, તો ખાલી હાથે કેમ જવાય? કંઈક તો ભેટ આપવી પડે. સંકટમાં સ્ત્રીની કસોટી થાય. જેમ સોનાની અગ્નિમાં અને સૈનિકની યુદ્ધમાં સુદામા રોજ વનમાં જાય અને ખાલી ડુંડા ધોકાવી જે દાણા મળે તે લઈ આવે. તે દાણાની તેની પત્ની રાબ બનાવે, ઘરના બધાને તે આપે અને તે પત્ની પોતે પણ ફક્ત પાણી પી લે. પત્ની સુદામાને કહે કે મેં તમારા મિત્ર માટે ભેટ તૈયાર કરી રાખી છે. જ્યારે તમારે મિત્ર પાસે જવું હોય ત્યારે મને કહેજો. વારંવાર પત્ની અને બાળકોના કહેવાથી સુદામા તૈયાર થયા. પૌવાની પોટલી. સુદામાને તેની પત્નીએ શ્રીકૃષ્ણને ભેટ આપવા માંડી. સુદામા કહે કે આ પોટલી પર સફેદ કપડું વીંટી દે. સુદામાની પત્નીને ઘરમાં ક્યાંય સફેદ કપડું ન મળ્યું. પોતાની સાડીમાંથી કપડું ફાડી પોટલી પર બાંધી દીધું. પોટલી બગલમાં દબાવી શ્રીકૃષ્ણ હરિ કરતા સુદામા દ્વારિકા જવા તૈયાર થયા. છોકરાઓ કહે, પિતાજી વહેલા પાછા આવજો, નહીં તો અમારે એકાદશી કરવી પડશે. સુદામા લાકડી અને પોટલી લઈ ચાલવા લાગ્યા. રસ્તામાં ગોમતી નદી આવી, તેમાં સ્નાન કર્યું. ચાલતા ચાલતા મધ્યાહન થતા સુદામા દ્વારિકા આવી પહોંચ્યા. ભગવાનના મહેલ પાસે આવ્યા. સુદામા પ્રતિહારીને કહે, ક્યાં છે કનૈયો? હું એને મળવા આવી છું. પ્રતિહારી કહે, કનૈયો કોણ છે? અહીં તો દ્વારિકાધીશ રહે છે. ભગવાન. કનૈયો સાંભળતા ઉઠ્યા, નીચે આવ્યા, સુદામાને ભેટી પડ્યા. સુદામાને રાજમહેલમાં લઈ આવ્યા. કૃષ્ણ સુદામાને જમણા પગની પૂજા કરી. પૂજા કરતા સુદામાના પગમાં કાંટા કાંકરા ભરાયેલા ભગવાને જોયા. ભગવાને આજ્ઞા કરી, સોઈ લાવો. સોઈ લાવતા વાર થઈ એટલે શ્રીકૃષ્ણે પોતાની દાઢથી સુદામાના પગમાંના કાંટા ખેંચી કાઢ્યા. ભગવાન કહે કે સુદામા, ગરમ પાણી આવી ગયું છે, તમે નાહી લો. સુદામાએ સ્નાન કર્યું એટલે સુંદર વસ્ત્રો અને અલંકાર સુદામાને પહેરાવ્યા. ભાત ભાતના મિષ્ટાન જમાડ્યા. સુદામા મનમાં વિચારવા લાગ્યા કે આ પૌવાની પોટલી કૃષ્ણને આપવી બરાબર નથી. પોતાની બગલમાં સંતાડી રાખી. બપોરે સુદામાએ કહ્યું કે કનૈયા, મારે માતા દેવકી અને પિતા વસુદેવના દર્શન કરવા છે.
ભગવાન સુદામાને માતા પિતા પાસે લઈ ગયા. માતા દેવકી કહે કે હે સુદામા, એક દિવસ એવો નથી ગયો કે જ્યારે કૃષ્ણ તને યાદ ન કર્યો. આ સાંભળી સુદામાની આંખમાં આંસુ આવી ગયા. સુદામા શ્રી કૃષ્ણ સાથે 3 દિવસ રહ્યા. ભગવાને સુદામાને આખું દ્વારિકા દેખાડ્યું. હવે સુદામાને પોતાના ભૂખ્યા છોકરાઓ યાદ આવી ગયા. ભગવાન વેદના જાણી ગયા. બ્રહ્માને આજ્ઞા કરી કે સુદામાનું ઘર બદલો, રાજ રચીલું વસાવો. શ્રી કૃષ્ણ અને સુદામા વાતો કરતા હતા ત્યાં ભગવાનના બાળકો ત્યાં આવ્યા. કૃષ્ણ કહે કે આ દાદાને ઓળખાણ કરાવો. ભગવાન કહે કે મારો ખાસ બાળપણનો મિત્ર છે. સુદામાને એક બાજોટ પર બેસાડ્યા. બધી પટરાણી ભગવાને સુદામાને ઓળખાણ કરાવી. 16,108 રાણી અને દરેકના 10-10 દીકરા બધા આવ્યા. વારાફરતી બધા સુદામાને પગે લાગતા જાય છે અને ભગવાન એક એકની ઓળખાણ કરાવતા જાય છે. સુદામા કહે કે હવે મારે જવું જોઈએ. સુદામા મનમાં વિચારે છે કે પૌવાની પોટલી કૃષ્ણને આપું કે ન આપું. એ જ વખતે ભગવાને સુદામાની બગલમાંથી પોટલી લઈ લીધી. ભગવાન પોટલી છોડવા લાગ્યા. પોટલીમાંથી દાણા નીચે પડવા લાગ્યા. નીચે પડતા દાણા ભગવાન બધા ખાઈ ગયા. ભગવાને કહ્યું કે આ પ્રસાદ ચાંદીના પાત્રમાં પધરાવી બધાને વહેંચી આપો. બધાને સુદામાના લાવેલા પૌવાની પ્રસાદી આપી. સૌ વિચારવા લાગ્યા કે આવી મીઠી પ્રસાદી ક્યારેય મળી નથી. સુદામા વિચારે છે કે આ મારા લાવેલા પૌવામાં શું બળ્યું છે? બધા કેવા પ્રેમથી ખાય છે. સુદામાએ ભગવાનને કહ્યું કે કાલે મને હવે જવા દે. ભગવાન કહે કે ભલે. બીજા દિવસે સવારે સ્નાન સંધ્યા પતાવી જમ્યા. વિદાય વખતે સુદામા ભગવાનના પરિવારને મળ્યા. એકમેકની આંખમાં આંસુ આવ્યા. માણસે પોતાનું વ્યક્તિત્વ એવું વિકસાવવું જોઈએ કે પોતાની હાજરી કરતાં ગેરહાજરી વધુ ચાલે. ઠાકોરજીએ પોતાની પટરાણીને કહ્યું કે સુદામા જે કપડાં પહેરીને આવેલા તે ધોયા હોય તો લાવો. અહીં રસ્ತೆમાં ચોર લૂંટારા બહુ છે. દાગીના કાઢી નાખો. સુદામાએ પહેરેલા દાગીના કાઢી નાખ્યા. ભગવાન કહે કે તમે તમારા આસલ કપડાં પહેરી લે. સુદામાએ પોતાના કપડાં પહેરી લીધા. ભગવાનને નમસ્કાર કરી ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા સુદામા વિચારે છે કે કૃષ્ણએ મારા પ્રત્યે કેવો પ્રેમ બતાવ્યો. ઘરના દરેકે દરેક પ્રેમ દર્શાવવા લાગ્યા. મારા અસલ કપડાં પહેરાવી દીધા તે સારું કર્યું. નહીં તો શ્રીમંતાઈ આવવાથી માણસ ભગવાનને ભૂલી જાય. મારું મન સતત ઈશ્વરમાં જ રહે માટે જ મને કૃષ્ણે ધન ન આપ્યો ને તે સારું જ કર્યું. કૃષ્ણનો વિચાર કરતા કરતા છેક પોતાની ગામ જ્યાં પોતાની ઝૂંપડી હતી તે જગ્યાએ પહોંચી ગયા. તે જોયું તો પોતાની ઝૂંપડી ન જોઈ. તેના બદલે ત્યાં મહેલ દેખાય. સુદામા વિચારવા લાગ્યા કે મારું ઘર, મારી પત્ની, મારા બાળકો અહીં ક્યાં ગયા હશે? ત્યાં તો મહેલમાંથી સુદામાના પત્ની આવે અને સુદામાને કહેવા લાગે કે આ બધું ઐશ્વર્ય તમારા મિત્રે આપ્યું. સુદામા વિચાર કરવા લાગ્યા કે જ્યારે 1000 હાથવાળો આપવા માંડે ત્યારે 2 હાથવાળો કેટલું લઈ શકે? બ્રહ્માજીએ ભગવાનને ફરિયાદ કરી કે મેં સુદામાના ભાગ્યમાં ભાગ્યક્ષય લખેલો, તેને તમે ભાગ્યશ્રી બનાવી દીધો. બ્રહ્માજી કહે કે હે ભગવાન, તમે મારો અધિકાર લઈ લીધો તેમ નથી લાગતું? ભગવાને બ્રહ્માને કહ્યું કે જે મનુષ્ય નિષ્કામ ભાવે સતત મારું સ્મરણ કરે, પોતાનું સર્વસ્વ મને અર્પણ કરે, તેના દુઃખ દરિદ્ર હું દૂર કરું છું. ભગવાન કહે છે કે પુરુષાર્થ કરો, પ્રાર્થના કરો, ક્યારે ભગવાન પાસે માગો નહીં. જે કંઈ જ સહજ રીતે મળે તેનાથી ચલાવતા શીખો, સંતોષ રાખવો અને સદા ઈશ્વરનું સ્મરણ કરતા રહેવું. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, એક વખત મોટું સૂર્યગ્રહણ થયું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં રહેતા હતા. સૂર્યગ્રહણની જાણ થતાં ચારે બાજુથી લોકો પુણ્ય કરવાની ઈચ્છાથી કુરુક્ષેત્રમાં જવા લાગ્યા. જ્યાં ભગવાન પરશુરામે પોતે 21 વખત પૃથ્વીને નક્ષત્રીય કરી હતી, તેના પાપમાંથી મુક્ત થવા યજ્ઞો કર્યા હતા. ભગવાન કૃષ્ણ પોતાના પરિવાર સહિત તેમજ મહાન તેજસ્વી યાદવો સહિત પોતપોતાના રથમાં બેસી કુરુક્ષેત્રમાં આવ્યા. ત્યાં આવી ઉપવાસ કરી બ્રાહ્મણોને સોના ચાંદી તેમજ અનાજ, ગાય વગેરે દાન દક્ષિણા આપ્યા. આ જ સમયે ચારે બાજુમાંથી કુરુક્ષેત્ર અનેક દેશના રાજાઓ પણ આવેલા. ગોકુળથી નંદરાય, યશોદા, ગોવળીઓ, ગોપીઓને લઈને આવ્યા હતા. કૌરવો, પાંડવો, કુંતીજી વગેરે પણ આવેલા. ઘણા સમય બાદ કુંતીજી પોતાના ભાઈ વસુદેવને મળ્યા. એકબીજાના સુખ દુઃખની વાતો કરી. ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી અને મિલનથી સર્વ કંઈ આનંદ પામ્યા. સૌ યાદવોને કહેવા લાગ્યા કે તમે સૌ ભાગ્યશાળી છો, કારણ કે તમને સૌને ભગવાન શ્રી કૃષ્ણ દર્શન, સ્પર્શ, તેમની સાથે ખાવું, પીવું, બેસવું વગેરે દૈહિક અતિ નિકટના સંબંધનો લાભ મળ્યો છે. સાક્ષાત ઈશ્વર તમારા ઘરે પ્રગટ થયા છે. ખરેખર તમારાથી વિશેષ આ જગતમાં ભાગ્યશાળી કોણ હોય છે? શ્રી કૃષ્ણ અને બલરામ પોતાના માતા પિતા સમાન નંદરાય યશોદાને મળ્યા. તેમને વંદન કરી આંખમાં આંસુ સાથે ભેટ્યા. વસુદેવ અને દેવકી નંદરાય અને યશોદાને જોઈને ગળગળા થઈ ગયા અને આંખમાં આંસુ સાથે કહેવા લાગ્યા કે તમે અમારા બંને પુત્રોનું લાલન પાલન કરી મોટા કર્યા. અમે તો ફક્ત જન્મ આપ્યો. અમે તમારો ઉપકાર કઈ રીતે વાળી શકું? લાંબા સમયના વિરહથી કૃષ્ણને મળવા અધીરી થઈ ગયેલ ગોપીઓને શ્રી કૃષ્ણ એકાંતમાં મળ્યા. કૃષ્ણએ ગોપીઓને કહ્યું કે ગોકુળ છોડ્યા પછી હું મારા અનેક કામોમાં રોકાઈ હોવાથી તમને મળવા આવી શક્યો નથી, માટે તમે સૌ નારાજ થઈ ગયા લાગો છો. મને તમે યાદ કરો છો કે નહીં? ગોપીઓ, તમે નારાજ થઈ હોય તો હું તમારી ક્ષમા માંગુ છું, પણ હે ગોપીઓ, તમે એક વાત સમજી લો કે હું તો સ્થાવર જંગમ દરેક વસ્તુમાં, જગતના અણુઅણુમાં, તમારા દરેકમાં વસેલો છું. ઈશ્વર જ પ્રાણી માત્રને એકબીજા સાથે જોડે છે અને વિખૂટા પાડે છે. હે ગોપીઓ, હું તમારા દરેકમાં વસેલો છું. હે ગોપીઓ, તમે જાતે જ અનુભવ કરો. ભગવાન કૃષ્ણના
આવા ઊંચા આધ્યાત્મિક વચનો સાંભળી ગોપીઓ બોલી કે હે ભગવાન, અમારા મનમાં સદાકાળ તમારું સ્મરણ રહે, ક્યારેય એક પળ માટે અમે તમને ન ભૂલીએ તેવું કરો. આમ ગોપીઓ અને ત્યાં મળેલા લોકો ભગવાન કૃષ્ણની સ્તુતિ કરતા હતા. ત્યારે કૌરવ, પાંડવ વંશની સ્ત્રીઓ અને યાદવ વંશની સ્ત્રીઓ પોતપોતાની સાથેના કૃષ્ણના સંબંધને યાદ કરવા લાગી. દ્રૌપદીએ કૃષ્ણની 8 પટરાણીઓને પૂછ્યું કે તમારી સાથે ભગવાન કૃષ્ણ કેવી રીતે પરણ્યા. 8 પટરાણીએ પોતપોતાના લગ્ન પ્રસંગ વિસ્તારથી કહી સંભળાવ્યા અને 8 પટરાણીએ કહ્યું કે અમારા અનેક જન્મોના ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ચર્યાના પ્રભાવથી જ અમે ભગવાન કૃષ્ણના ઘરની દાસીઓ થયેલ છીએ. પછી બધી કૃષ્ણની રાણીઓએ પોતપોતાના લગ્નની કથા કહી સંભળાવી. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે અનેક ઋષિઓ આવેલા. વસુદેવ તેમની પાસે ગયા અને વંદન કર્યા. વસુદેવે મહાત્માને પૂછ્યું કે હે મહાત્માઓ, કૃપા કરી શું કરવાથી કર્મનો નાશ થાય તે અમને કહો. ઋષિમુનિઓએ વસુદેવને કહ્યું કે હે વસુદેવ, ભગવાન વિષ્ણુનું સ્મરણ પૂજન શ્રદ્ધાપૂર્વક કરવું, ગૃહસ્થીઓએ ગૃહસ્થાશ્રમના યોગ્ય ભોગ ભોગવી ધીમે ધીમે સર્વ ઈચ્છાઓ ત્યજી દેવી. માણસ જન્મની સાથે 3 પ્રકારના ઋણ લઈને જન્મે છે. એક દેવોનું ઋણ, બીજું ઋષિઓનું ઋણ અને ત્રીજું પિતૃઓનું ઋણ. માણસે યજ્ઞ પૂજનથી, દેવોનું વિદ્યાભ્યાસથી, ઋષિનું અને પુત્રો ઉત્પન્ન કરી પિતૃઓનું ઋણ અદા કરવું જોઈએ. હે વસુઓ, તમે પિતૃઓ અને ઋષિઓના ઋણમાંથી મુક્ત થયા છો. હવે દેવોના ઋણમાંથી મુક્ત થવા યજ્ઞ પૂજન અર્ચન કરો. આવા ઋષિઓના વચન સાંભળી વસુદેવ કુરુક્ષેત્રમાં વિધિપૂર્વક યજ્ઞ કર્યા. દાન દક્ષિણા બ્રાહ્મણોને આપી. યજ્ઞ પૂરો થતાં સૌ રાજા મહારાજાઓ પોતપોતાના દેશમાં ગયા. હે રાજા પરીક્ષિત, એક વખત શ્રી વસુદેવ શ્રીકૃષ્ણ અને બલરામ પોતાના પુત્ર હોવા છતાં તે સાક્ષાત ઈશ્વર છે તેમ જાણી તેઓને કહેવા લાગ્યા કે તમે જગતના આધાર છો. આજે આપના શરણે આવ્યો છું. પિતાના આવા વચન સાંભળી ભગવાન કૃષ્ણે પૂછ્યું કે હે પિતા, આપ જે કહો છો તે યોગ્ય છે. હું તમે મોટા ભાઈ દ્વારિકાવાસીઓ તથા સ્થાવર જંગમ જગત બધાની બ્રહ્મ સ્વરૂપ જ જાણવા જોઈએ. આત્મા એક જ છે, અનેક સ્વરૂપે જગતમાં દેખાય છે. આમ ભગવાન કૃષ્ણની વાત સાંભળી વસુદેવની ભેદ બુદ્ધિ નાશ પામી. પછી માતા દેવકીને પોતાના બંને પુત્રોએ તેઓના ગુરુને તેમનો મરેલો પુત્ર પાછો લાવી આપેલો તે વાતની જાણ હતી. તેથી દેવકી એ કૃષ્ણને વિનંતી કરતા કહ્યું કે કંસે મારી નાખેલા મારા 6 પુત્રો કૃપા કરી મને પાછા લાવી આપો. માતાની માંગણી સાંભળી બંને ભાઈઓ પાતાળમાં બલિરાજા પાસે ગયા, જ્યાં કંસે મારી નાખેલા પોતાના 6 ભાઈઓ બલિરાજા પાસે બેઠા હતા. શ્રીકૃષ્ણે બલિરાજાને કહ્યું કે માતા દેવકીના 6 પુત્રો જે તમારી પાસે છે તે કૃપા કરીને આપો. મારી માતાનો શોક દૂર કરવા તેઓને અમે માતા દેવકી પાસે લઈ જઈશું. ત્યાંથી તેઓ દેવલોકમાં જશે. બલિરાજા પાસેથી પોતાના 6 ભાઈઓને લઈને માતા દેવકી પાસે હાજર કર્યા. માતા દેવકીએ પોતાના 6 દીકરાઓને છાતીસર સાચા આપી સ્તનપાન કરાવ્યું. બધાના દેખતા 6 દીકરાઓ વસુદેવ, દેવકી, કૃષ્ણ અને બલરામને પગે લાગ્યા અને દેવતાઓના ધામમાં ગયા. માતા દેવકી પોતાના મૃત પુત્રોને આવેલા અને પાછા ગયેલા જોઈ ખૂબ આશ્ચર્ય પામ્યા અને આ સર્વ જગત કૃષ્ણે રચેલી માયા છે તેમ માનવા લાગ્યા. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું કે હે સુખદેવજી, મારા દાદી સુભદ્રાને અર્જુન કઈ રીતે પરણ્યા તે વાત મને વિસ્તારથી કહો. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, એક સમયે અર્જુન યાત્રાએ નીકળેલા ત્યારે સમાચાર મળેલા કે વસુદેવની પુત્રી સુભદ્રાને તેની ઈચ્છા વિરુદ્ધ બલરામ દુર્યોધન સાથે પરણાવી દેવાના છે. ત્યારે અર્જુન સંન્યાસીના વેશમાં દ્વારિકા આવીને રહ્યા. એક દિવસ બલરામે તેમને જમવાનું ઉતર્યા. તે વખતે સુભદ્રાને જોઈ અર્જુને જોયા. તે જોતા જ સુભદ્રાને પત્ની તરીકે મેળવવાનું મનોમન નક્કી કરી લીધું. દેવયાત્રા નિમિત્તે સુભદ્રા કિલ્લા બહાર નીકળી. તે તકનો લાભ લઈ અર્જુને સુભદ્રાનું હરણ કર્યું. તેને અટકાવવા અનેક શૂરવીર રાજાઓએ પ્રયત્ન કર્યો, પણ પોતાના ધનુષ વડે બધાનો સામનો કરી હરાવીને નસાડી મૂક્યા. બલરામ આ વાતથી ખૂબ ગુસ્સે થયા, પણ શ્રીકૃષ્ણ અને બીજાઓએ બલરામને સમજાવ્યા, તેથી શાંત થઈ બહેનને અનેક પહેરામણી કરી. પરીક્ષિત કહે કે હે સુખદેવજી, ભગવાન શંકર પોતે ભોગ વૈભવનો તિરસ્કાર કરનાર ઋષિ જેવા મૃગ ચર્મ ધારણ કરનાર હોવા છતાં તેને ભજનારને ભોગ વૈભવ મળે છે, જ્યારે શ્રીહરિ જે ખુદ ભોગ વૈભવ ભોગવનારા છે તેને ભજનારા ધનવાન કે વૈભવશાળી નથી. તેનું કારણ સમજાવો. સુખદેવજી કહે છે કે વિષ્ણુ સત્વગુણ, બ્રહ્મા રજોગુણ અને શંકર તમોગુણ દેવ છે. ભગવાન શંકર બહુ થોડી ભક્તિથી રાજી થઈ જાય છે, જલ્દી વરદાન આપે છે અને નારાજ થાય તો જલ્દી શાપ પણ આપે છે, જ્યારે વિષ્ણુ ભગવાન જલ્દી રીતતા નથી, વરદાન આપતા નથી અને શાપ પણ જલ્દી આપતા નથી. ભગવાન શંકરે શકુનીના પુત્ર વૃકાસુરને વરદાન આપેલું કે તું જેના પર હાથ મૂકીશ તે બળીને ભસ્મ થઈ જશે. ગૌરીના હરણ ની ઈચ્છાથી તેણે શંકરના માથા પર જ હાથ મૂકી ખાતરી કરવાની માંગણી કરી. આથી શંકર ગભરાયા અને દોડ્યા. કોઈ દેવ તેનું આ સંકટ દૂર કરી શકે તેમ નહોતા. છેવટે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. વિષ્ણુ ભગવાને બટુક ઋષિ સ્વરૂપ ધારણ કરી લીધું. થાક્યો પાક્યો દોડતો દોડતો વૃકાસુર આવતો હતો. તેનો મધુર શબ્દમાં પૂછ્યું કે હે શકુનીના પુત્ર, તમે ખરેખર થાકી ગયા છો? તમે આટલે દૂર કેમ આવ્યા છો? હું તમને કંઈ મદદ કરી શકું? વૃકાસુરે પોતે જે કંઈ બન્યું હતું તે કહી સંભળાવ્યું. બટુક સ્વરૂપ ભગવાને તેની વાત સાંભળીને કહ્યું કે હું તે શંકરના શબ્દો પર વિશ્વાસ રાખતો નથી, પણ તમને જો વિશ્વાસ હોય તો તમારા માથા પર જ હાથ મૂકી ખાતરી કરી જુઓ અને વરદાન ખોટું પડે તો તમે શંકરને જરૂર માનજો. આવા મીઠા વચનથી વૃકાસુરની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. તેણે પોતાના માથા પર જ હાથ મૂક્યો, તેથી તે બળીને ભસ્મ થઈ ગયો. આમ ભગવાન વિષ્ણુએ શંકરને સંકટમાંથી બચાવ્યા.